મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૌરે વસો સદા પરમાધાર છે જાણ્યો ખરો આત્મા આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાનિતે સિદ્ધને ધન્ય ધન્ય છે અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમુપકારી આત્માને નમસ્કાર, મહાવિષ્ણુને નમસ્કાર, મહાવિષ્ણુ સમાન પ્રભ્યો મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત વ્યાખ્યાન 7 ભાગ 2 માં 18 બોલ ચાલે છે. એમાં બીજું વચન યથાશક્તિ વિચારવાનો પ્રયાસ કરીએ. જો એક વખત આત્મામાં અંતર્વૃત્તિ સ્પર્શી જાય તો અર્ધભૂતલ પરાવર્તન રહે એમ તીર્થંકર આદિએ કહ્યું છે. તે વિચાર્યું. અંતર્વૃત્તિ જ્ઞાનથી થાય છે. અંતર્વૃત્તિ થયાનો આભાસ એની મેળે સ્વભાવે જ આત્મામાં થાય છે અને તે થયાની ખાતરી પણ સ્વાભાવિક થાય છે. અર્થાત આત્મા થર્મોમીટર સમાન છે. તાવ હોવાની જેમ તાવ ઉતરી જવાની ખાતરી થર્મોમીટર આપે છે. જોકે થર્મોમીટર તાવની આકૃતિ બતાવતું નથી, છતાં તેથી પ્રતીતિ થાય છે. તેમ અંતર્વૃત્તિ થયાની આકૃતિ જણાતી નથી, છતાં અંતર્વૃત્તિ થઈ છે એમ આત્માને પ્રતીતિ થાય છે. ઔષધ કેવી રીતે તાવ ઉતારે છે તે કંઈ બતાવતું નથી, છતાં ઔષધથી તાવ ખસી જાય છે એમ પ્રતીતિ થાય છે. એ જ રીતે અંતર્વૃત્તિ થયાની એની મેળે જ પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ તે પરિણામ પ્રતીતિ છે. પ્રતીતિ ઉપર તો આખો આત્માનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે. મોક્ષ શાસ્ત્ર લખ્યું, મોક્ષ માર્ગ લખ્યું ઉમા સ્વામીજીએ. ઉમા સ્વામીજી શ્વેતાંબરામના એમાં છે, દિગંબરામના એમાં છે. એટલે મોક્ષ શાસ્ત્રના પ્રથમ અધ્યાયનું પ્રથમ સૂત્ર શું મૂક્યું તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગનો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણેયની એકતાને એટલે કે ત્રણેય અભેદ રૂપે હોય ત્યારે એ મોક્ષ માર્ગ છે. એટલે કે ત્રણેયની એકતા, ત્રણેય અભેદ અને એકતા અભેદ શબ્દ કાઢી નાખો તો પણ આ ત્રણેયને મોક્ષ માર્ગ કહે છે. એટલે કે ત્રણેય હોય ત્યારે એને મોક્ષ માર્ગ કહે છે. 3 પગથિયા છે, એક પછી એક રીતે ત્રણેય સાથે જ છે. તો ત્યાં સમ્યક દર્શન પેલું લીધું. આ સમ્યક દર્શન એટલે જ શ્રદ્ધા, નિષ્ઠા, આસ્થા, પ્રતિતિ. જેને આપણે આસ્થા કહીએ છીએ, જેને આપણે શ્રદ્ધા કહીએ છીએ, જેને આપણે વિશ્વાસ કહીએ છીએ, તેને જ્ઞાની પુરુષોજીના ગમમાં પ્રતિતિ કહે છે. પ્રતિતિ શબ્દ કઈ એવો નવો નથી. હવે આત્મસિદ્ધિજીમાં ગાઈએ પ્રતિતિ, પણ વ્યવહારમાં વધારે આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધા મુકાય છે. એને જીના ગમમાં આપણે પ્રતિતિ કહીએ છીએ. ઘણી વાર આપણે કહીએ કે મને ખાતરી થઈ ગઈ, મને ખાતરી છે કે એ જે ખાતરી શબ્દ બોલાયા કરે છે વ્યવહારમાં, એ કન્વિક્શન છે, એ પ્રતીતિ છે. વ્યવહારમાં આપણે એ રીતે વધારે વણાઈ ગયેલો શબ્દ છે. ખાતરીપૂર્વક ધડાકા બંધ કહેતા હોઈએ કે હું ઓળખું જ છું, આ જ ભાઈ છે, આ જ બેન છે, આનું નામ આમ જ છે, આ ગામના છે, માંડીને બધું આ પુસ્તક જ કહેવાય અને આ પેન્સિલ જ કહેવાય અને આ પેન જ કહેવાય. એ આપણને કેટલી ખાતરી છે, કેટલો વિશ્વાસ છે, કેટલી શ્રદ્ધા છે, કેટલી આસ્થા છે, જ્યાંથી પણ શીખ્યા હોય ત્યાંથી કે આને આમ જ કહેવાય, એમાં બીજું નહીં. તો એવી રીતે આત્મા તે આત્મા છે અને આત્માનું સ્વરૂપ જ્ઞાની પુરુષે કહ્યું છે, અનુભવ્યું છે, જોયું છે, જાણ્યું છે. એ પ્રમાણે જ હું માનું, અનુભવું તો સાચું. પેલું માનવાનું છે, ખબર નથી પડતી, પણ સર્વજ્ઞ પ્રભુએ કહ્યું, વિતરાગ દેવે ફરમાવ્યું, કૃપાળ દેવે પ્રકાશ્યું, માટે એમ જ છે, યથાર્થ સત્ય છે. કેમ કે યથાર્થ સ્વરૂપ જાણ્યું છે, સમજાયું છે, સમજ્યા તે સમાયા છે, પૂરેપૂરું અનુભવ્યું છે, પછી લખાયું છે, અપાયું છે અને દેશના છે પાને ચડાવ્યું છે. તો પ્રતીતિની વાત કરીએ કે અંતર્વૃત્તિ જ્ઞાનથી થાય છે અને અંતર્વૃત્તિ થયાનો આભાસ એની મેળે આત્મામાં થાય છે. આપણને એમ થતું હોય કે કોઈ વસ્તુ લેવાની છે, જોઈએ છે, તો ક્યાં મળે, કેવી મળે, કેટલા પૈસા જોઈએ, ક્યાં સારી મળે, એટલે વાત પૂરી થઈ જાય અને લઈ આવીએ. એક વખત એનું મહત્વ લાગ્યું કે આ વસ્તુ લેવા જેવી છે, વસાવવા જેવી છે, વાપરવા જેવી છે, એનો આટલો ઉપયોગ છે, એટલે કેટલી પ્રાયોરિટી આવી, કેટલી અગત્યતા આપી, એટલે આપણે એ વહેલું મોડું લઈ આવીએ, પૂરું કરીએ. એ જ વસ્તુ અહીંયા છે કે આત્મા તો લઈ આવવાનું નથી, માત્ર ભાનમાં લાવવાનું છે. તો એ વૃત્તિ કેવી રીતે થાય છે? તો જ્ઞાનથી થાય છે. જ્ઞાન શું?
જ્ઞાનથી અંતર્વૃત્તિ થાય કે અંતર્વૃત્તિથી જ્ઞાન થાય છે? તો અહીંયા કૃપાળુદેવ કે અંતર્વૃત્તિ જ્ઞાનથી થાય છે. જ્ઞાન શું? જ્ઞાન એટલે જાણવું. કાંઈ પણ આ કરવા જેવું છે, આત્મા ને દેહ જુદા છે, કૃપાળુદેવ એમ કહે છે એ બધું જ્ઞાનથી તો શું છે? જાણ્યું ત્યારે ખબર પડી. આ એકડો અને આ બગડો એ પણ કાંઈક જાણ્યું ત્યારે થયું ને, એમને તો થતું નથી. તો કે અંતર્વૃત્તિ થાય છે તો અંતર્વૃત્તિ અને બાહ્યવૃત્તિ જેવો ભેદ છે અને ભેદ પાડવાનો છે. અને બાહ્યવૃત્તિમાં તો છીએ જ, એમાંથી અંતર્વૃત્તિ કરવાની છે. ત્યાં સુધી આવીએ કે ત્યાં સુધીનું જાણપણું, આટલું પણ જાણ્યું કે આ લેવાય આ ન લેવાય, આ મુકાય આ ન મુકાય, આ કરાય આ ન કરાય, એ જ્ઞાન તો થયું જ ને એક પ્રકારનું, એ જાણપણું છે. તો કે અહીંયા અંતર્વૃત્તિ જ્ઞાનથી થાય છે કે આટલું આપણે જાણ્યું કે અર્ધપૂજલ પરાવર્તન સુધીમાં મોક્ષ લેવો હોય તો એના માટે એક વખત પણ અંતર્વૃત્તિ થવી જોઈએ. એક ભવેય થઈ જાય અને અર્ધપૂજલ પરાવર્તન તો પડી જાય તો વધુમાં વધુ, એટલે ત્યાં અંતર્વૃત્તિ ઉપર આવે. એ શેનાથી થયું? તો કે જ્ઞાનથી કૃપાળુદેવે મૂક્યું અને આપણને ખબર પડી, કમસે કમ વાંચવા પૂરતી, સમજવા પૂરતી, જાણવા પૂરતી. એટલે આટલું આપણા જ્ઞાનમાં આવ્યું ના આવ્યું? કરવા જેવું છે એટલું તો આવ્યું ને કે અંતર્વૃત્તિ કરવી જોઈએ તો અંતરાત્મ દશા એટલે કે સમ્યક દર્શન પ્રગટશે. એટલું કહું છું. મારે એમ નથી કહેવું કે જ્ઞાનથી આપણે અંતર્વૃત્તિ કરી લીધી, આવી જવાય તો બહુ સારું. અંતર્વૃત્તિ થયાનો આભાસ એની મેળે આત્મામાં જ થાય છે અને એની ખાતરી પણ સ્વાભાવિક થાય છે. આપને કાંઈ દુખતું હોય તો આપને જ ખબર પડે, માથું, પેટ વગેરે, હાથ પગ તો કદાચ બીજાને દેખાય. અંદર જે પરિણામન થાય છે, ક્રિયા થાય છે, પોતે જે સમજે, વેદે, અનુભવે, વેદે તે જ જાણે છે, આપણે સમજીએ છીએ આટલું. તો અહીંયા પણ કહે છે કે જેને પણ આવી ખાતરી થાય છે એ સ્વાભાવિક થાય છે. જે તે આત્મા તેનું જાણે. આપને આપણા આત્માની ખબર પડે અને મારા આત્માની ખબર પડે, બીજાને બીજાના આત્માની ખબર પડે, પોતાને પોતાની વેળે ખબર પડે, એ સ્વાભાવિક છે. તો પેલી વસ્તુ જેમ પોતાને જ ખબર પડે છે, બીજાને પડે અગર ન પડે, અને પડે તો આપણે જણાવીએ તો પડે કે આપને માથું દુખે છે, પેટમાં દુખે છે વગેરે, નહીંતર ખબર ન પડે. તો અહીંયા કહે છે કે તેમ થયાની ખાતરી આત્મામાં થાય છે, આત્માને થાય છે, આત્મા માટે થાય છે. એ સ્વભાવથી છે, સ્વાભાવિક છે, એ નેચરલ છે. પોતાને ખબર પડે છે. કોઈ કે તમને લાગે છે કે હવે માથું દુખતું નથી, ઉતરી ગયું, તો આપણે કોઈ કહે કે તમને કેમ ખબર પડી? થોડું સારું છે, પાકે પાયે પૂરેપૂરું મટી ગયું નથી, થોડું સારું થયું. એ જે જાણે છે એ કહે છે. તો જ્ઞાની પુરુષોએ અનુભવ્યું અને કહ્યું છે. તો આપણને કહે છે કે પૂછવા જવાની પછી જરૂર પડતી નથી, એવા આશયનું કેવું છે. એની ખાતરી પણ સ્વાભાવિક થાય છે. કૃપાળુદેવના શબ્દોમાં માયલો કરે એટલે કે દશા કરે અને ખબર ન પડે એવું બને. માયલો કરે એટલે કે અંતરાત્મા, પોતાનો બહિરાત્મા કે અંતરાત્મા, આત્મા પોતાની દશા બદલાઈ કરે અને પોતાને ખબર ન પડે એવું બની શકે નહીં. પોતે જમી રહ્યો છે, પેટમાં જાય છે, બીજા જુએ કે ન જુએ, ફોન ઉપર હોતો કયો કે નહીં કે મેં જમી લીધું કે હું જમું છું, પોતાને ખબર પડે કે પેટમાં કેટલું ગયું કે કેટલું ન ગયું. હજી ભૂખ છે એમ પણ કે આપણે કહીએ જમી લીધું ને, તો કે હજી ભૂખ છે, હજી હું જમું છું. તો પોતાને પોતાની ખબર પડે છે કેટલું જમવું છે, કેમ જમે છે, શું છે. એ ખાતરી પોતાને પોતાની છે. એ જેટલી સોલિડિટીથી વાત કરે કે એટલો બીજો કરી શકતો નથી. કૃપાળુદેવને કેવું છે, ખાતરી થાય છે, આત્મામાં થાય છે કે આત્મા ગામ ગયો નથી અને પોતાને પોતાની આપણી ભાષામાં ભાન પડે છે. એ કહે ને મને ખબર નથી એવું નથી, મને ભાન પડે છે કેમ રહેવાય, કેમ વર્તાય, કેમ બોલાય, કેમ કહેવાય. આ એ જ વસ્તુ જ્ઞાની પુરુષોએ પારમાર્થિક ભાષામાં કહી છે, મોક્ષની પરિભાષાથી કહી છે કે ખબર પડે છે, ખાતરી થાય છે અને તે પણ સ્વાભાવિક થાય છે. દૃષ્ટાંત પણ મૂક્યું છે કે આત્મા થર્મોમીટર સમાન છે. આત્માને થર્મોમીટર કહી દીધું. આત્માની 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ તે તો થર્મોમીટર છે જ, આત્મદશા માપક થર્મોમીટર છે. એટલે 8 દૃષ્ટિની સજ્જાઈ જે કહીએ છીએ તે આત્મદશા માપક થર્મોમીટર છે. અહીંયા આત્માને જ થર્મોમીટર છે. એ 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ છે શું? આત્માની જ પરિણતિ છે ને, આત્માની જ પ્રગતિ છે ને. ઉન્નતિના એક પછી એક પગથિયા છે. તાવના દૃષ્ટાંતથી સમજાય છે કે તાવ હોય છે અને જતો રહે છે. તો તાવમાં એવું શું થયું? ઔષધ લીધું કે નહીં, ઇન્જેક્શન લીધું કે નહીં, ખોરાક છોડી દીધો હોય તો પણ તાવ ઉતરી જાય. 2 દિવસ કાંઈ ન જમીએ, 2 દિવસ, 1 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 15 દિવસ, તાવને ગયે જ છૂટકો છે, ઉતરી જ જાય. એટલી ખાતરી નથી, એટલી શ્રદ્ધા. જેને છે એ તો એમ જ કરે, નવો કચરો કઈ નાખવો નહીં અને જૂના કચરાને ગયા વિના છૂટકો નથી. એટલે પેટના આંતરડા વગેરેને પણ આરામ મળી જાય છે. અનંતકાળથી જીવે દેહ ધારણ કર્યો અને ખા કર્યું
એમાં જ્યારે બોધ ખબર પડી, જ્યારે બોધનું શસ્ત્ર આપણા હાથમાં છે, તો એમ થાય કે હો જાય, લડી લઈએ. ખબર છે કે ન જમીએ તો કઈ દેહ ત્યાગ નહીં થઈ જાય, માટે નથી જમવું. અને ન જ વાપરે તો ભૂખ્યા રહે તો એનો તાવ વગેરે ઉતરી જવાનું છે. પણ માનો કે દવા લીધી, કાંઈ વાંધો નહીં, તો ભગવાન કહે છે દવાએ પેટમાં શું કર્યું એ જાણતા નથી, એ દેખાતું નથી. છતાં એના પર કેટલો વિશ્વાસ છે, ખાતરી છે કે દવાથી મને મટી ગયું. કોકને રિએક્શન આવે ત્યારે એમ ના બોલે, પણ સામાન્યપણે આપણે સમજી શકીએ છીએ કે જે કંઈ થાય છે, રિએક્શન આવે કે એક્શન આવે, સારું આવે કે ખરાબ આવે, પણ એમાં થાય છે અને તેની પોતાને ખબર પડે છે. એમાં કોઈને પૂછવા જાય કે જુઓ જોઈએ હવે ઉતરી ગયો, થર્મોમીટર કે પોતાને લાગે એટલે સાચું. થર્મોમીટરમાં કદાચ 102 બતાવે પણ પોતાને એમ થાય કે ના મને હવે સારું જ છે, તો આપણે એમ કહીએ કે હા બરોબર છે, ઉતરી ગયા જેવું છે. 104.5 હતો એમાંથી 2 થયો એટલે ઉતરી ગયા જેવું લાગતું હોય તો કે, પણ એ પૂછવા જતા નથી, ત્યાં ડોક્ટરને પૂછવા જતા નથી કે કેવી રીતે ઉતરી ગયો, કેમ ખબર પડે. થર્મોમીટર ઉપર એટલો વિશ્વાસ, જળ છે છતાં એટલો વિશ્વાસ. એ જ વિશ્વાસ નહીં રાખવાનો છે કે પોતાને પોતાની દશા થાય તો ખબર પડે. કંઈ શિંગડા પૂંછડા કે મુગટ આવતા નથી કે જેથી ખબર પડે, પણ પોતાને જ અવેદન થાય છે, અનુભવ થાય છે એટલે ખબર પડે. એ જ વસ્તુને કૃપાળુના શબ્દોથી સમજીએ. એમને વ્યાખ્યાન સારમાં 759 પાન ઉપર જઈએ. વ્યાખ્યાન સાર પાન નંબર 700 આ વંચાય છે પણ વ્યાખ્યાન સાર છે, એ બીજો ભાગ. વ્યાખ્યાન સાર પહેલો ભાગ, એમાં પૃષ્ઠ નંબર 760, એમાં બોલ નંબર 220. આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યક્ત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત આવે, એક વખત પણ ભાસે તો તે દૃષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. જો આગળ વધે તો પણ પગ પાછા પડે છે, અર્થાત પ્રકૃતિ જોર આપતી નથી. એક વખત સમ્યક્ત્વ આવ્યા પછી તે પડે તો પાછો ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાસ્યું છે તે છે. વ્યાખ્યાન સારમાં 760 પાને વ્યાખ્યાન સાર 1 બોલ નંબર 220 છે, એ આપણે વાંચ્યું. 4.5 લીટીમાં તો મોક્ષનો માર્ગ મૂકી દીધો, સમ્યક્દર્શન મૂકી દીધું છે. આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. કોની વાત છે? આત્માની. અને પ્રતીતિ પણ આત્માને જ આત્માની આત્મામાં થાય છે. તો કે અસ્તિત્વ શું? અસ એટલે હોવું, હું એટલે હોવું, થવું. અસ એટલે હોવું, થવું નહીં. જે હોય છે એ થયા કરે છે તો જ હોય. એટલે અસ્તિત્વ એટલે હું છું. અસ એટલે હોવું, એના પરથી અસ્તિત્વ. કોઈ પણ વસ્તુનો વ્યક્તિનું હોવાપણું, વિદ્યમાનપણું. આપણે કહીએ આ વ્યક્તિ હયાત છે, વિદ્યમાન છે. આ વસ્તુ ખલાસ થઈ એમ નથી, હાજર છે, સ્ટોકમાં છે, અસ્તિત્વ છે. અથવા મારી પાસે નથી પણ દુનિયામાં, ગામમાં, ગમે ત્યાં છે. અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ. તો આત્માનું અસ્તિત્વ ભાસ્યું નથી. કોને? પોતાને પોતાનું જ હોવાપણું, પોતાનું અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. જો પોતાને પોતાનું અસ્તિત્વ લાગે, ભાસે એટલે લાગે, પ્રકાશે, જ્ઞાનમાં જણાય, તો સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. આ અસ્તિત્વ એટલે બીજું કાંઈ નહીં, હું છું એ ભાવ એને ક્યારેય જતો નથી. એમ છતાં એને ભાનપૂર્વક ક્યારેય વેદાયો નથી. જો વેદાય તો તે જ સમયે તે જ પડે. સમ્યક દર્શન છે, તે જ પ્રતીતિ છે, તે જ શ્રદ્ધા છે, અને તે જ અનુભવ થાય છે, અને તે જ સ્વભાવનું ભાન થાય છે. બીજું કાંઈ છે નહીં. એટલે જ કૃપાળુઓ લખી ગયા, સાથે ઠોકીને પુકારીને લખી ગયા કે સત સરળ છે, સુગમ છે, અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પોતાને થઈ, પોતે સ્વરૂપે રહ્યા, થયા, અને પછી સહજાત્મ સ્વરૂપ મંત્ર આપ્યો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનો મંત્ર આપ્યો. આગળ જઈએ કે અસ્તિત્વ ભાસ થવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ છે, હું છું, હું આત્મા છું. દરેક વ્યક્તિને લાગુ પડે છે. આપણે હું અને છું વચ્ચે કેટલાક શબ્દો મૂકી દઈએ છીએ, કેટલાક ભાવ ઉમેરી દઈએ છીએ. હું આવું તે તેવું, અથવા હું આવો આવી, હું આમ હું તેમ. અને એમાંથી બધી જ દુનિયા, આખો જ પ્રપંચ, 5 ઇન્દ્રિયના વિષયનો છઠ્ઠો મન તો છે જ. અને આખો સંસાર ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતાની વાત. હું છું અને છુંની વચ્ચે જે બધા ભાવો આવે છે, માનો કે ન આવ્યા, ન રાખ્યા. ક્યાંય શુભાશુભ ન કર્યું, સાચા ખોટા ન કર્યા, સારા ખરાબ ન કર્યા. હું આત્મા છું એ ભાન કે શબ્દ પછી તો ભૂલી જવાનું છે. એ શબ્દનું અવલંબન પણ
ભૂલી જવાનું છે. ધૂન બોલાવતા હોઈએ, માળા કરતા હોઈએ તો એ પણ જ્યારે ભૂલી જાય, તેમ છતાં હું છું એ ક્યારેય ભાવ નીકળતો નથી. મને થાય છે ખબર નથી પડતી, અહીંયા બેઠા છીએ ખબર નથી, દેખાતું નથી, ગયા છીએ કે સામે આવીએ છીએ, કોઈ પણ બાબતમાં ઊંઘમાં એને એમ થાય મને ઊંઘ આવે છે. એમ થાય છે કે એટલી બધી હવે ઊંઘ આવે છે કે હું હોવા ન હોવા બરાબર થઈ જાઉં છું. આપણને છેલ્લે લાઈટ પંખો બંધ કર્યા કે નહીં, ઓઢ્યું કે નહીં, કોઈને હાના કરી કે નહીં, એ યાદ નથી આવતું. એવું જ્યારે થાય છે કે એટલી બધી ઊંઘ આવે છે, પણ એનું ભાન કોને છે? આત્માને. કે આટલી બધી ઊંઘ આવે છે પણ કોને? મને, જે માનવું છે તેને, શરીરને, આત્માને. પણ એમાં હું છું તો આવ્યું છે. એ ઊંઘી જાય, સ્વપ્ન રૂપે હોય કે જાગૃત રૂપ હોય, ત્યાં પણ એને હું છું એ ભાવ છે જ, પણ એને માનવો નથી. એનું અસ્તિત્વ ક્યાંય ગયું નથી, કોઈ કાળે ક્યાંય ગયું નથી, પોતાની પાસે જ છે અને એને જ ભૂલી જાય છે. આમ 8-10 જણા હોય ને ગણવા બેસે તો 1 2 3 4 5 6 એક ખોવાય છે, એક નથી. પણ પોતાને ગણે, પોતે પોતાને ગણે નહીં. એવું જ આત્માની વાતમાં કર્યું છે કે બધું કર્યું આ જીવે, પોતે પોતાને ગણ્યો નહીં, માન્યો નહીં, લેખામાં લીધો નહીં, એને કન્સિડર કર્યો નહીં, એનું એને કન્વિક્શન નથી, એનો વિશ્વાસ નથી કે હું છું. એને પોતાનો કોઈ સ્વાર્થ લાગ્યો નહીં. સ્વ અર્થ, સ્વાર્થ, પોતાની જાત, સેલ્ફ, અને મને મારું જ વાત નહીં, મેં મારો જ અર્થ કે હેતુ સિદ્ધ ન કર્યો. આ જમાનામાં 21મી સદીમાં આવીને પંચમારામાં જમીને બ્રહ્મકૃપાળુનો યોગ મેળવીને પણ આપણને આપણું જ ભાન નહીં કે હું કોણ. રોજ મેળાવે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. તો વાત અસ્તિત્વની છે કે પોતાને જ પોતાનો ભાન નથી. જો કે અત્યારે બધા 25 પાઠ છે એટલે કાંઈ ગણવાનું આવે તો બધાને 1 2 3 4 5 6 ગણતા પહેલા પોતાને ગણે. પછી હું રહી જઈશ તો, પછી મને નહીં મળે તો, ખલાસ થઈ જશે તો, પહેલો પોતાને ગણે પછી આમ જાય ગાડી. અત્યારે બધા ચતુર છે. એક ચતુરાઈ પરમાત્મા પલોટવાની છે કે પહેલા મારા આત્માનું ક્યાંથી હિત થાય, મને કેમ પ્રાપ્ત થાય, બીજાનું જે થાય છે જેમ કરવું એમ, મને ક્યાંથી પ્રાપ્ત થાય, કેમ પ્રાપ્ત થાય, શું પ્રાપ્ત થાય, ક્યારે પ્રાપ્ત થાય, અને જલ્દીમાં રસ છે. આપણને વચ્ચે ડીલે થાય, વિલંબ થાય, કાળક્ષેપ જાય તો ગમતું નથી. બધા પીરસતા હોય ને સહેજ મોડું આવે તો પણ ત્યાં ધીરજ બધાની ઓછે વર્તન છે, ખૂટી જાય છે. અથવા વિકલ્પ આવે છે કે અહીંયા જ ખલાસ થયું, અહીંયા જ હું રહી ગયો કે રહી ગઈ, હમણાં આવશે. ત્યાં વિશ્વાસ છે, એવો વિશ્વાસ આપણને છે આજે છે હવે કે આજ સુધી અનંતકાળ થયો, રહી ગયો, રહી ગયા, કાંઈ વાંધો નહીં, હવે કૃપાળુ છે એ પીરસેલ છે આપણને. એમણે તો કરુણા વહાવી જ છે, આ બધું પીરસેલું તૈયાર છે. હવે આપણે માત્ર થોડું વિચારીને જમી લેવાનું છે, ઓળખવાનું છે કે આ કઈ વસ્તુ છે અને મને કેટલું પચે, અને આપણે એમની આજ્ઞા શિરોમાન્ય કરીને જવાનું છે. એટલે વસ્તુ શું હતી? વિશ્વાસની શ્રદ્ધા. એટલો જો વિશ્વાસ, શ્રદ્ધા, એનું જ પરિણામ પ્રેમમાં આવે છે. પર પ્રેમ પ્રવાહ વડે પ્રભુ છે સબ આગમ ભેદ સુબોધ. આગમ ભેદ એટલે શાસ્ત્રોના રહસ્ય તો સ્થૂળ અર્થ થાય છે, દેખીતો અર્થ છે, વ્યાપક અર્થ છે. આગમ શું છે? આ મર્યાદાપૂર્વક જે આત્મા પોતાની જ લક્ષ્મણ રેખામાં, પોતાના જ આત્મભાવમાં સ્વરૂપમાં રહ્યો છે, અને પછી જે કાંઈ એની પાસેથી આવ્યું છે, આદિ પુરુષ કયો, આગમ પુરુષ કયો, પામેલા પુરુષ કયો, તીર્થંકર દેવ કયો, વિતરાગ દેવ કયો, કૃપાળુ દેવ કયો, કેવલી ભગવંતી જનરલ કયો, તો એની પાસેથી જે આવ્યું છે તે, અને તે મને પ્રાપ્ત હો. પર પ્રેમ પ્રવાહ વડે પ્રભુ છે સબ આગમ ભેદ. એટલે બધા શાસ્ત્રોના રહસ્ય મર્મ એમ કહીએ, પણ બધા શાસ્ત્રોના રહસ્ય મર્મ શું છે? તો કે એક જ છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મથી મોક્ષ છે. હું છો મોક્ષ સ્વરૂપ દર્શન જ્ઞાન. તો ક્યાં વાત છે? દેહાધ્યાસ છૂટે ત્યાં કરતા કર્મ વૃત્તિ છૂટી જાય, કર્તૃત્વ ભાવ ચાલ્યો જાય, ને દેહાધ્યાસ કહેતા દેહ તે હું નહીં, દેહને મારું માનવાનું નથી, મારી જગ્યા નથી, આત્માને રહેવાનું દેહમાં નથી, છતાં રહ્યો છે. અને રહ્યો કરતાંય આત્મા તો આત્મ પ્રદેશોમાં જ રહે છે, અને પછી સ્વભાવમાં આત્મભાવમાં વસે છે. એ એની જગ્યા છે, એ એનું સ્થાન છે, એ એનું યોગ્ય સ્થાન છે અને ખરું સ્થાન છે. પણ દેહ છે ત્યાં જમાવટ કરી દીધી છે, મિલાવટ કરી દીધી છે, અને માને છે કે આ દેહ જેટલી જગ્યા રોકે છે એમાં હું રોક છું. એટલે કે દેહને, એટલે દેહ કહેતા દેહાદિક સંબંધો, પદાર્થો બધા પરને પોતાના માન્યા છે, અને પોતે પોતાને ભૂલી ગયું અને પરને પોતાનું માન્યું. એ મોટી ભૂલ રહી છે, કોઈ ભૂલ નથી. એટલે આપણને ત્યાં સત્પુરુષ પ્રત્યેનો પરમ પ્રેમ વહે છે, એના પ્રત્યે પ્રીતિ છે. ભગવાન કે બધા પદાર્થ પ્રત્યે, બધા પાત્રો પ્રત્યે પ્રેમ કરવાની છૂટ છે, પણ પરમેશ્વરી મંત્ર, લોકાર મંત્ર કહીએ છીએ, તે જ કહે છે કે પરમ ઈષ્ટ, એ
એ તો જે છે તે છે. સૌથી વધુ પ્રેમ કરવા જેવો તો જે પુરુષ છે તે છે, પરમ કૃપાળુ દેવ છે, સત્પુરુષ છે. તો એના પ્રત્યેનો પ્રેમ છે તે આપણને ક્યાં લઈ જાય? પંચ પરમેષ્ઠીમાં જે પદ કહો છો એ જ પદની વાત છે. એ જ સહજાત્મ સ્વરૂપ અર્યંતે પ્રાપ્ત કર્યું, સિદ્ધે પ્રાપ્ત કર્યું, સંપૂર્ણ કર્યું. અર્યંત ભગવંતે થોડુંક નામ શરીર છે ત્યાં સુધી બાકી રહ્યું અને આચાર્ય ઉપાધ્યાય મુનિ કહીએ છીએ એને સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થોડી થોડી બાકી રહી ગઈ, સંપૂર્ણ નથી થઈ, પણ રસ્તો પકડી ગયો, રસ્તે પડી ગયા છે, જરા જરા બાકી છે. એ મોક્ષ માર્ગના બધા પુરુષાર્થી છે, પંચ પરમેષ્ઠી, અને એ પરમ ઇષ્ટ છે. ત્યાં સૌથી વધારે પ્રેમ કરવા લીધું છે, ત્યાં આપણું માથું ઉતારી લીધું છે કે સૌથી વધારે ત્યાં કરીએ તો આપણી પાસે બાકી શું રહ્યું? જેટલો હોય એટલો તેના પ્રત્યે ઢોળી દઈએ તો આપણી પાસે બીજા પ્રત્યે પ્રેમ કરવા જેવું અથવા તો એમાં જોડાણ કરવા જેવું એને મારા માનવાપણું કંઈ રહ્યું જ નહીં. અને બીજે જેટલું મારાપણું છે એ જો છોડી દઈએ તો જેટલું છે એટલું અકબંધ બધો જ પ્રેમ અહીંયા ઠલવાય છે, આપણે મૂકી શકીએ છીએ. અને વેચણી કરીએ છીએ તો એ આવડતું નથી. એ વિવેક તો છે નહીં. લોજિકલી સમજાય છે કે બધો જ ત્યાં મૂકી દઈએ તો આપણી પાસે કોઈ પ્રત્યે પર પ્રત્યે સ્નેહ કરવાનું કંઈ રહેતું જ નથી અને એ જ કરવા યોગ્ય છે. અને બીજે બધે વેરી દીધો છે. 8-15 દિવસથી શાકભાજી વાપર નથી તો જીવે કાંઈ નહીં ને શાકભાજીમાં પ્રેમ દોડી દીધો, વનસ્પતિ સૃષ્ટિમાં દોડી થાય. આવી નાની નાની વાત થાય, તરત જ એને મિસિંગ ફેક્ટર લાગે. આ શું સૂચવે છે કે એના પ્રત્યેની સહેજ પણ રુચિ છે, પ્રીતિ છે, આસક્તિ વગેરે વગેરે. થોડામાં ઘણું કરું સમજવા. તો એક વખત જો અસ્તિત્વ ભાસે તો તે દૃષ્ટિની માફક નજરાય છે. નજરાવું શું કહેવાય? તો જેને નજર લાગી હોય, કરી હોય એને ખબર પડે. આપણે તેમાં માનતા નથી, મિથ્યા માન્યતામાં. તો નજરાવું શું? તો કે નજરથી નજર મળે એને પણ નજરાવું કહેવાય. એને કે પછી બેની આંખ મળી ગઈ, ઊંઘ આવી જાય એ પોતાની બે આંખ મળી ગઈ કહેવાય. એક વ્યક્તિની બીજી વ્યક્તિ કરતી આંખ મળે, જુદા જુદા ભાવથી જુદી જુદી અપેક્ષા એ જુદા જુદા પ્રસંગે મળે છે. તે વાત સમજી ગયા અથવા તો બંનેને પ્રેમ જાગી ગયો, સ્નેહના બંધન આવીને ઉભા, અથવા તો બંને એકબીજાની વાત સમજી શકે છે તો એ પણ થાય. અહીંયા પણ ભગવાન કહે છે કે આત્માની આટલી પરમ પ્રેમે કીધેલી પરમ પ્યારી વાત છે. અને જુઓ, જગતમાં બધા ગમે એટલું બીજાને પોતાના માને પણ દરેક જીવને વેદાંત તો એકદમ ઠોકીને કહે છે, જીનાગમ જુદી રીતે કહે છે કે પોતાને પોતાનો જીવ જ વાલો છે, પોતાને પોતાનો આત્મા જ પ્રિય છે. પશુ પંખીની સૃષ્ટિમાં પણ બધા કંઈ પૂર, ધરતીકંપ વગેરે આવે, જીવ સતોસટની બાજી ખેલાય, એવા કટોકટીના પ્રસંગ આવે ત્યારે એ પોતાના બાળકોને બચાવવાનો પ્રયાસ કરે છે, પણ જ્યારે નિરૂપાયતા રહે છે ત્યારે બાળકોને પણ ત્યાં મૂકી દે છે અને પોતે પોતાનો જીવ બચાવે છે. મનુષ્યોમાં ઇટ ડિપેન્ડ. બાળકોનો જીવ બચાવવા જાય છે તો એમાં પોતાના આત્માની દયા એમ નથી, એમ નહીં. પોતાનો જીવ પોતાને વાલો જ છે, પોતે પોતાને બચાવે છે. એટ ધ સેમ ટાઈમ સાથે સાથે અત્યંત આસક્તિ હોવાથી પોતાના જે કોઈ પરિચિત છે, આશ્રિત છે, ડિપેન્ડન્ટ છે, સ્ત્રી, પતિ, પત્ની, પતિ, બાળકો, સંતાન જે વગેરે હોય તે બધા જે કોઈ ઘરમાં હાજર હોય તે, તો એ બધાને બચાવવાનો પ્રયાસ કરે છે. ત્યાં શું છે? પેલો પોતે છે, પોતે હજી છે, પોતે જીવે છે, પોતે આત્મા છે, પોતાને ભાન છે, પોતે જીવતો રહ્યો છે, પોતે બીજાને મદદ કરી શકે છે, એ બધા ભાવો રહેલા છે. પછી આ પ્રવર્તન કરી શકે છે. પછી એ વખતે જેના જેવા ભાવ, પણ મૂળમાં એને પોતાનું તત્વ તો વાલું જ છે કે હું જીવીશ તો કોકને, બચીશ તો કોકને પકડી શકીશ કે સહારો આપીશ. પોતે એમ કે ચાલો હવે ગયા, તમે ગયા ને હું ગયા, જેવા જેના ભાવ અને જે વખતે જેની જે સ્થિતિ હોય તે. અહીંયા પણ એ જ કેવું છે કે આત્માને જે દૃષ્ટિ નજરાય છે, દૃષ્ટિ આંખથી જોઈએ છીએ, દોષ જોવું ક્યાંય પણ જુએ છે તો શું થાય છે? તો કે જુએ છે અને ભૂલે છે, દેખત ભૂલી છે, મિથ્યાત્વ છે. દર્શન મોહન્ય ક્ષય નથી, ઉપશમ નથી થયો. કાંઈ પણ વસ્તુ જોઈ, વ્યક્તિ જોઈ એટલે તરત જ સાચું ખોટું, સારું ખરાબ, મારું તારું, રાગ દ્વેષ, ગમાણ ગમા કાંઈક કાંઈ છે અને કાંઈ નથી તો પણ એની સાથે એ વખતે હું આત્મા છું અને બીજાને આત્મા જોઉં છું એવો ભાવ કે ભાન નથી. એને કારણે દેખે છે ને ભૂલે છે. જોયાનો દુઃખ, જાણ્યાનો દુઃખ, દેખાનો દુઃખ, આ બધું વ્યવહારમાં ઉક્તિ સાંભળીએ છીએ. એ જ વસ્તુ પરમાત્મા છે. તો એ જુએ છે તો પોતાનો આત્મા તો જોતો નથી, દેખાતો નથી હજી સુધી. તો પોતે પોતાનો આત્મા નથી જોતો, પણ જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે એના સામું જુએ છે, એના દર્શન કરે છે, એના ઉપયોગ સામું ધ્યાન કરે છે, એના વચન સામું ધ્યાન જાય છે, વાંચે છે, વિચારે છે, તલ્લીન થાય છે. તો એ વખતે શું થાય છે? દૃષ્ટિ નજરાય છે. આપણે માત્ર જડ એવી ભાષાના પૂતગલ વચન, આ વચન પ્રત્યે પણ તલ્લીનતા આવી જાય છે તો જડ જેવા થઈ જઈએ છીએ.
જાણે પોતાની દુનિયા ભૂલી જાય છે, જાત જગત ભૂલી જાય છે, એમાં તલ્લીન થઈ જાય છે. બને સીધી સાદી લૌકિક વસ્તુ વાંચતા હોય તો પણ એમાં એ લઈ હોય. પૂછો ને કોઈને સ્ટોરી કે નોવેલ વાંચતા હોય તો એ કેવા થઈ જાય, બધું ભાન ભૂલી જાય, સમયનું, પોતાનું, જાતનું, જગતનું. એ જ ભાન અહીંયા ભૂલવાનું છે કે એવું જો વાંચતા થાય, એવું ભગવાનના દર્શન કરતા થાય, ભલે ને એક જ મિનિટને, એક જ પળને, એક જ સમય, તો ત્યાં એને પોતાની નજર અને ભગવાનની નજર ભગવાન શું છે? ઉપયોગ. કેવો શાંત ભગવાન છે, કેવો સ્થિર છે, કેવો સમ્યક છે, કેવો વિતરાગ છે, કેવો અસંગ છે, કેવો શુદ્ધ છે. કાંઈ અતિવાદી ઉપાધિ સમાધિમાં લીન છે. મારે પણ એ જ સમાધિ ખપે, મને પણ એ જ ભાવ વજો, મને પણ એ જ અસંગતા કે શુદ્ધ ભાવ વજો, એવો કોઈ ભાવ. અને એ વખતે બીજું બધું ભૂલી જવાયું હોય તો માત્ર સામે પરમાત્મા, ભગવાન, વિતરાગદેવ અને પોતે. અને તે જ વખતે જો નજર મળી, ભાવથી પણ મળી, તો તે વખતે આત્મા નજરાય છે. એટલે એના ઉપરથી એનું ચિત્ત ખસતું નથી. આંખથી સ્થૂળ દૃષ્ટિથી છે, પણ પોતાના કર્મચક્ષુના પણ પડળ જાણે કે બંધ થઈ જાય છે, ખુલી જાય છે, પ્રગટ થઈ જાય છે. એટલે દેખતો થઈ જાય છે, યાને કે આત્મ સાક્ષાત્કાર થઈ જાય છે, સમ્યક દર્શન થઈ જાય છે, પોતાનું અસ્તિત્વ ભાસી જાય છે. જે અસ્તિત્વનો ભાગ કે પ્રકાશ કરવા માટે તો અનંતકાળનો આપણો આ પુરુષાર્થ છે. અને આ ભોગનું જે કાંઈ છે એટલું તો આપ માનો ને, મારી સાથે સંમત છો ને, કરવું જ પડે એવું છે. કેમ કે જ્ઞાનીઓએ કીધું છે કે સમ્યક દર્શન વિના મોક્ષ નથી. એટલું તો માન્ય કરવા જેવું છે. એકડા વિના એકડે મીંડે 10 ન થાય. એકડા વિના બગડો નથી. પ્રથમ એકડો છે, એક કહેતા આત્મા. પ્રથમ આત્મા છે. આત્માને જો સમ્યક દર્શન થશે તો જ મોક્ષ છે, એ વિના નથી. અને ભક્તિથી સમ્યક દર્શન ન થાય એમ નથી. આવું વાંચવા વિચારવાથી થાય એમ મારે કેવું નથી. પણ ભક્તિ શું છે? ભગવાનના સ્વરૂપમાં, શુદ્ધ સ્વરૂપમાં ભાગ પડાવવો. એ ભાગ કેમ પડાવવો? તો એ પણ દૃષ્ટિ નજરાવાની જ આવે કે એક વખત આત્માની દૃષ્ટિ નજરાય છે તો તે નજરાય છે ત્યાંથી આત્મા ખસી શકતો નથી. અને માનો કે ખસી ગયો, આગળ વધી ગયો, ત્યાં સામું જોતા જોતા પગમાં ઠોકર વાગીને પડી જઈએ. આપણે કહીએ ધ્યાન નહોતું, આ બાજુ જોતો હતો, આ બાજુ બોર્ડ વાંચતો હતો, આ બાજુ વાત કરવા ઉભો રહ્યો, ઠોકર વાગી પડી ગયો, અથવા કોઈનો ધક્કો વાગ્યો પડી ગયો, અથવા પોતાનું બેલેન્સ ન રહીને પડી ગયા. તો ભગવાન કે સમ્યક દર્શન થયા પછી માનો કે પડી ગયો તો પણ પાછો ઠેકાણે આવે છે. વધુમાં વધુ અર્ધભૂત પરાવર્તન કાળમાં મોક્ષે જાય છે. શું કામ? તો કે એક વખત સ્વાદ ચાખી ગયો છે, એક વખત અસ્તિત્વ ભાસ્યું છે, એટલે આગળ વધે તો પણ પગ પાછા પડે છે. અર્થાત પ્રકૃતિ અને કર્મ પ્રકૃતિ જોર આપતી નથી. એક વખત સમ્યક્ત્વ આવ્યા પછી પડે તો પણ પાછો ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાસ્યું તે છે. એને સ્વાદ ચાખી લીધો છે. સાસ્વાદન સંકેત કહીએ છીએ. બીજું ગુણસ્થાનક, પહેલું વિખ્યાત્વ ગુણસ્થાનક, બીજું સાસ્વાદન ગુણસ્થાનક. આસ્વાદન પહેલેથી જોતે ગયો એટલે સમ્યક દર્શન થયું. આ અસ્તિત્વ ભાસ્યું, સમ્યક દર્શન થયું. પછી પડી ગયો તો એને ઠેકાણે આવે કે મેં આવું કંઈક ચાખ્યું છે, મેં આવું ખાધું છે. એ વખતે વોમિટ થઈ જાય છે, વમન ઉલટી થાય છે. તો જીવને ખબર પડે છે કે આ જે કંઈ ખાધું છે એનું વમન છે. જે ચાખ્યું છે એમાંથી ટેસ્ટફુલ થઈ ગયું, એ કાંઈક બગડી ગયું, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એની રીતે પરિણમ્યા. એટલે આ સડી ગયું, કોવાઈ ગયું, બંધાઈ ગયું, પચ્યું નહીં, એટલે બહાર નીકળી ગયું. પણ એમાં એણે જે આહાર લીધો હતો, જે ભોજન લીધો હતો, કે છેવટ પાણી પીધું હતું, એનો એને સ્વાદ ખબર છે. એમાં પણ જે સ્વાદ છે કે આ વસ્તુ ખાધી હતી એટલે આવી ઉલટી થઈ. જેને થઈ હોય એને વધારે અનુભવ છે, એ વધારે સમજી શકે કે આ પ્રમાણે છે. પૂર્વે ખાધેલા અન્નનો સ્વાદ એમાં છે. એ જ વખતે જે પ્રકૃતિનું આડું ઉલટ થઈ ગઈ, પિત્ત વધી ગયું, કફ વધી ગયું, વાયુ વધી ગયું, અને માનો કે વમન થયું, એ વખતે પણ એને ખબર પડે છે કે આ ખટાશનો ગુણ એમાં ઉમેરાઈ ગયો. પણ મૂળમાં મેં આ જમ્યો હતો, તો મૂળમાં હું શું જમ્યો હતો? તો આત્માએ સ્વાદ લીધો હતો, પોતે પોતાને ચાખ્યો હતો, અનુભવ્યો હતો, આસ્વાદ્યો હતો કે હા આત્માનો અનુભવ તો આને કહેવાય, આત્માનું સુખ આને કહેવાય. એ વખતે જે નિરૂપાધિક સુખ અનુભવ્યું છે, અવ્યાબાદ સુખ છે. કોઈ ભાગ પડાવી શકતું નથી, કોઈ લઈ જઈ શકતું નથી. માત્ર પોતાનું અને પોતાનું. અને એ અસંગતાનું સુખ હોવાથી પોતાનું કેવું ગમતું નથી, પણ અપેક્ષાએ કેવું પડે છે કે પોતાનો આત્મા છે અને પોતાની જ અસંગતા છે. પોતાને જ કોઈ કશાય ભાવ નથી, પોતાના કોઈ રાગદ્વેષ નથી, ક્રોધમાન માયાલોભ નથી, કોઈ જ ભાવ નથી. એટલે બધો સંગ છૂટી ગયો, એટલે અસંગ થયો. એટલે કશાય વગેરે દુર્જનનો સંગ છૂટી ગયો. અને સુજન તો પોતે જ છે, આત્મા એ સજ્જન છે.
જ્ઞાન દર્શન સુખ વિદ્યા અનંત ગુણનો ભંડાર છે એટલે પોતે તેમાં રહી ગયો. અસંગ ભાવ છૂટી ગયો એટલે અસંગતા આવી અને ત્યાં જઈને અસ્તિત્વ વાસી ગયું. એટલે આપણે ગુણ કરતા શું, મંત્ર બોલતા શું કે હું તો આત્મા છું, જડ શરીર નથી, હું દેહાદિક સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિક કંઈ પણ પદાર્થ મારા. પછી શું આવે? હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવું કંઈક આવે. માનો કે પેલું આપણે કરીએ છીએ આ નથી ત્યાં સુધી આવ્યા, પછી આ વચ્ચેની વાત છે ભૂલાઈ ગઈ, એ જ ભૂલાઈ જાય છે કે હું એક શુદ્ધ ચૈતન્ય અવિનાશી કે અસંગ સ્વરૂપ છું. 692 પત્રનું જે બોલીએ છીએ તે તો શુદ્ધ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, અવિનાશી સ્વરૂપ તે ભૂલી જાય છે. માનો કે દેહ નથી, દેહાદિક પદાર્થ મારા નથી, ત્યાં સુધી આવે છે. એવો ભાવ જ્યારે આવે છે જીવનના વ્યવહારમાં, કોઈ જીવ એમ નહીં કહી શકે કે એને ક્યારેય એવું લાગ્યું નથી કે કોઈ મારા નથી. એને લગભગ રોજ એક વાર અથવા તો ઘણી જ વાર જીવનમાં થાય કે હું શરીર નથી, આ શરીર નકામું, એને ખવડાવવું જોઈએ, પીવડાવવું પડે, નવડાવવું પડે, આ મેટ છે, એવું ભાવ પણ આવે છે. એ મારું નહીં, કીધું માને નહીં એટલે એમ થાય કે આના ઠેકાણા છે, મારું માનતું નથી શરીર. હાથ ઊંચો કરવો હોય તો ન કરી શકે, પગને જેમ ચલાવવું એમ ન ચલાવી શકે. ત્યારે લાગે, જોવાનું કહીએ તો જોઈ ન શકે, સાંભળવાનું કહીએ તો સાંભળી ન શકે. ત્યારે આ શરીર મારું નથી, મારું થતું નથી એમ થાય, મારું કયું કરતું નથી થાય. એવી જ રીતે કેટલાક સંબંધમાં એમ થાય કે કોઈ કોઈનું નથી, તો પછી દેહ તો ક્યાંથી થાય? ચાલો બધા પદાર્થ મારા નથી, ત્યાં સુધી આવે. રાગ દ્વેષ વરસાદ પણ આવે અને સારા ભાવથી પણ આવે, સમજણથી પણ આવે. પછી જે થવું જોઈએ એ વખતે થવું જોઈએ, સાયમલ્ટેનિયસલી થવું જોઈએ કે પણ હું શું, આ બધું મારું નહીં, મારા નહીં, પણ હું મારું શુદ્ધ ચૈતન્ય અનોખું અલગાનું અસંગ સ્વરૂપ, બીજું કાંઈ નહીં. તો એ નથી થતું. જો એ ત્યાં થઈ જાય તો ત્યાં જઈને પોતાનું અસ્તિત્વ વાસે, આત્માનો અનુભવ થઈ જાય. આટલી સીધી સાદી વાત ભગવાને લખી દીધી છે. પરમ કરુણાશીલ છે, અતિશય કરુણાશીલ, નિષ્કારણ કરુણાશીલ, સહજ સ્વભાવ હોવાથી આ મૂકેલું છે. એક ખાતરી પણ સ્વાભાવિક થાય છે. અર્થાત આત્મા થર્મોમીટર સમાન છે. પછી આપ કહો કે એવું શું થયું કે આવું આત્માનો અનુભવ થઈ ગયો? હવે એ કેવી રીતે કહેવાય? એવું અંદર શું થયું? તો કે કોઈનો સંગ ન રાખ્યો, કાંઈ કર્યું જ નહીં, એ કે વિચાર ન કર્યો. સારું માટલું કરશું પણ કાંઈ કર્યું જ નહીં, કોઈ ક્રિયા કરી નહીં, કોઈ પ્રવૃત્તિ કરી નહીં અને કોઈ વિચાર કર્યો નહીં. તો ક્યાં રહી ગયો? કંઈ કર્યા વિના સ્થિર. ક્યાં સ્થિર થાય? પોતાના ઉપયોગમાં. ઉપયોગ સ્થિર થાય, સમ્યક થાય તો શું થાય? આત્મા થઈને રહે. અને એ પૂછવા જવું પડે, પોતાની ખબર પડે છે. આપણી જીભ ઉપર સાકર મૂકવામાં આવે કે ગોળ મૂકવામાં આવે અને પછી કે શું થયું? તો કે ખાઈ ગયા, સ્વાદ આવ્યો. કેવો કહેવાય? મેં નથી ખાધો. આપ કહેશો તો તમે ખાવ તો ખબર પડે, એમ આપણને કહે ને. હવે એ ગળાશનું, એ ગળપણના ગુણનું વર્ણન શી રીતે થાય કે સાકર આવીને ગોળ આવે? બંનેને ખબર હોય, સામાજીવને પણ ખબર હોય અને આપણે કહી શકીએ કે સાકર કરતા ગોળ આવો લાગે ને ગોળ કરતા સાકર આવી લાગે. એવી રીતે ભગવાન કહે છે, કૃપાળુદેવ જેવા કહે છે કે મૂંગાની શ્રેણે પરે સમજાવ્યું છે. ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્યવાદ છે. આત્મજ્ઞાન પામ્યો એ નિસંશય છે. પછી મૂંગાની શ્રેણે પરે સમજાવ્યું છે. મૂંગાની રીતે, મૂંગાએ ગોળ ખાધો હોય, બોલી ન શકતો હોય અને ગોળનું શું વર્ણન કરે? અથવા તો વર્ણન કરવા જાય તો પણ શું વર્ણન કરે? કેવી રીતે કરે? તો કે જ્યારે આત્માનો અનુભવ થાય ત્યારે આપણને ખબર પડે, બાકી પડતી નથી. અને પછી કે ના, તમે ખાંડ ગોળ નથી ખાધો, સાકર નથી ખાધી, કાંઈક બીજું ખાધું છે, લીંબુ ખાધું છે. તો આપણે શું કહીએ કે લીંબુના સ્વાદની અને સાકર ગોળની ગળાશની સ્વાદની ખબર નથી પડતી. દેહના સ્વાદ લીંબુના છે, ખટાશના છે, સમજવા માટે છે. સાકર ગોળના આત્માના આનંદના છે. તો બેનો ભેદ ખબર છે તો આપણે કહી શકીએ. કેટલીક કુમારીથી આપ મને કહી દો કે ના, એ લીંબુનો સ્વાદ જુદો, આ સાકર કાઢી છે, ગોળ છે, ખાંડ છે, ખબર નથી પડતી. ખાંડ, ગોળ, સાકર અને ચોથું કાંઈ નીકળવું હોય તો પૂરું અને પાંચમું નીકળવું હોય તો મને ખબર નથી. તો એ બધાની ગળપણ પણ જુદું હોય છે. પણ એ બધાની કમ્પેરિઝન કેમ થાય કે બંનેના સ્વાદ, ત્રણેયના સ્વાદ, ચારેયના સ્વાદની ખબર હોય તો થાય. એવી રીતે કહે છે કે પોતાને પૂછવા જવું પડતું નથી. સોલિડ કન્વિક્શન છે. બિલકુલ પ્યોર વ્હાઇટ ખાંડ કે ભૂકો અને એવું જ મીઠું આયોડાઇઝ સોલ્ટ, ટાટા કંપનીનું કે જે હોય તે, બંને એક સરખા વાસણમાં સરસ રીતે દેખાય તે મૂક્યા છે. લેબલિંગ કર્યું નથી. તો ખબર કેવી રીતે પડે કે આ ખાંડ છે કે મીઠું? બંને બિલકુલ એક સરખી વ્હાઇટનેસ ધરાવે છે, પ્યોરિટી છે. યુએસએમાં તો આવે છે એટલે આપણને ખબર જ છે. પછી ખબર કેમ પડે? તો કે મૂકનારને ખબર હોય કે જમણું ડાબું કયું હતું કે પેલું બીજું કયું હતું. તો આ જગ્યાએ મૂક્યું તે આ છે ને આ જગ્યાએ મૂક્યું તે આ છે. માનો બદલી નાખ્યું, માનો કે ભૂલી ગયા ક્યાં મૂક્યું, તો પણ
સ્વાદ ચાખે એટલે ખબર પડી જાય કે આ મીઠું અને આ ખાંડ, અને તોય એ બંનેનો સ્વાદ પહેલા ચાખ્યો હોય તો ખબર પડે, નહીં તો મીઠું ને કોઈ ખાંડ કહે અને ખાંડ ને મીઠું કહે તો આપણને શું ખબર પડે? કોઈ એક શીખવાડે ત્યારે કે આ ખાંડ છે તે મીઠું કહેવાય અને મીઠું છે તે ખાંડ કહેવાય, તો ઊંધું જ શીખવાના, ખોટું જ શીખવાના. માટે સતદેવ ગુરુ ધર્મનું મહાત્મ્ય છે કે ખોટું શીખવું નથી, ખોટું સમજવું નથી, ખોટું સાંભળવું નથી. સત જે છે, જ્યાંથી સત પ્રાપ્ત થાય તે જ વસ્તુ ગ્રહણ કરવી છે. મિથ્યા તો આજ સુધીમાં ઘણું ગ્રહણ કર્યું અને મિથ્યાત્વની મોજમાં તો જીવ નાય છે. ગઈકાલે પદ્મનંદી મુનિની આલોચનામાં હતું કે મિથ્યાત્વની મોજ માણે છે. પરિગ્રહના પોટલા બાંધ્યા છે, બાહ્ય અને આભ્યંતર, અને બહિરાત્મ ભાવે પ્રમાણ કર્યું છે. હવે અંતર્વૃત્તિ કરવી છે, અંતરાત્મા પણ છે અને અંતર્મુખ થવું છે. તો પેલી વસ્તુમાં જે ખાતરીપૂર્વક આત્માને કહ્યો કે મીઠું તે મીઠું ને ખાંડ તે ખાંડ, એ જ ખાતરીપૂર્વક નારી પુરુષો કહે છે કે દેહ તે દેહ અને આત્મા તે આત્મા. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો જીવનો રે. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ. આત્મસિદ્ધિજીમાં પણ ગાઈએ કે પ્રગટ લક્ષણે ભાન અને જેમ અતિને ન્યાસ. આત્મા લક્ષણ વિચારીએ છીએ, ગાઈએ છીએ ત્યારે એ બધું કહીએ છીએ તો કે એમને વાંચી લઈએ કે દેહ જુદો ને આત્મા જુદો. ખબર છે પણ માન્યું નથી, જાણ્યું નથી, માણ્યું નથી અને માન્યું નથી, અનુભવ્યું નથી. માટે જ્ઞાની પુરુષ કે એમ સદગુરુ ઉપદેશથી જાણે. વાંચીને પરમાત્મા પણ આમ પ્રાપ્ત થાય તો પરમાત્મા પણ એમ પ્રાપ્ત થતું નથી. આમ મોક્ષ થાય તો એમ નહીં. બુદ્ધિથી વિચારથી સમજાય અને સ્વીકાર કરીએ તો એટલી શ્રદ્ધા. પણ ખરેખર શું થાય છે એ તો જ્યારે સદગુરુ ઉપદેશ મળે છે ત્યારે જ થાય છે. જુઓ, આમાં બે વાત છે. અનુભવનારો એની ખોરાટી જુદી છે, એની કુમારી જુદી છે. ચોક્કસ એમ કે આ મીઠું તે મીઠું, ખાંડ તે ખાંડ, દેહ તે દેહ, આત્મા તે આત્મા. દેહનું સુખ જુદું, આત્માનું સુખ જુદું. પણ એની સાથે સાથે એમ પણ વિનય છે, પરમ વિનય જોઈએ છે કે જ્યારે સદગુરુ કહે કે હા આ તે જે અનુભવ્યું તે દેહ અને આત્માનો અનુભવ બરોબર, તે ચાખ્યો તે આત્માનો સ્વાદ, તો ત્યાં એમ જાણે સદગુરુ ઉપદેશ કરી આવ્યું. એટલે પરમ કૃપાળુની બલિહારી છે. બલિહારી ગુરુદેવની ગોવિંદદીઓ બતાય કે આત્મામાં જ પરમાત્મા રહ્યો, એવું તો નાનપણથી વાંચ્યું, સાંભળ્યું, અનંતકાળમાં ઘણી વાર સાંભળ્યું. પણ બલિહારી ગુરુદેવ કે કૃપાળુ દેવે આપણને કહ્યું અને આપણે માન્યું. પ્રથમ નમો ગુરુ રાજને, જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન. દેહ અભિમાન ટાળીએ તો મોક્ષ બધા કે છે, દેહાધ્યાસ થાય તો મોક્ષ બધા કે છે, નવું શું રાગદ્વેષ છોડીએ તો મોક્ષ બધા કે છે. પણ કરવું કેમ, થાય કેમ, તો એ જે પ્રોસેસ અને પ્રોસેસનું એસેન્સ તો એ કહી દીધું કે સદગુરુ ઉપદેશથી જાણે. ત્યારે ભગવાન કે કૃપાળુદેવ કે કોઈ પણ સત્શાસ્ત્ર જેને ટ્રેનિંગ કરીએ તો કે ના, આ અનુભવ, આ આત્માનો સ્વાદ અને આ આત્મજ્ઞાન, આત્મ સાક્ષાત્કાર, આ સમ્યક દર્શન. શાસ્ત્રોમાં સમ્યક દર્શનનું સ્વરૂપ નથી મૂક્યું છે. પાનાના પાના, ગ્રંથના ગ્રંથ ભરાય એટલું સમ્યક દર્શન વિશે વર્ણન હોય. ગ્રંથિભેદ વિશે કેટલું વર્ણન હોય. બે વચના બુદ્ધિના ભાગ થાય એટલું વર્ણન માત્ર ગ્રંથિભેદ વિષય ઉપર હોય. પણ આપણે ભાષા ઉકેલી શકતા નથી, અને ઉકેલીએ છીએ તો બે વચ્ચે બિટવીન ધ લાઇન્સ લખેલું છે એ તો નથી મળતું. સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે માર્ગ. શાસ્ત્રોમાં નથી, શાસ્ત્રોમાં માર્ગ છે, શાસ્ત્રોમાં મર્મ નથી. મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. એટલે કૃપાળુદેવની બલિહારી વિતરાગ પુરુષના વચનની મહત્તા છે કે અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ થશે તો તેનાથી થશે, ત્યાંથી થશે, તે પ્રમાણે થશે. એટલે કૃપાળુદેવ જેવાય લખે કે અમ થકી વિશેષથી નહીં. હવે આપણે સમજી ગયા. એ ગળાશ કેમ લાગી અને ખારાશ કેમ લાગી એનો જવાબ નથી. કે એનો સ્વભાવ છે, ગુણ છે, લક્ષણ છે. એટલે મીઠું મીઠા પ્રમાણે લાગે, ખાંડ ખાંડ પ્રમાણે લાગે, ગોળ ગોળ પ્રમાણે લાગે. પણ આપણને એનો વિશ્વાસ છે, એથી અધિક વિશ્વાસ, પૂરો વિશ્વાસ, સંપૂર્ણ વિશ્વાસ આ પુરુષ પ્રત્યે હશે તો આપણું કલ્યાણ છે જ. એટલું તો આપણને છે જ નથી. સત્પુરુષની શ્રદ્ધા કેવી હોય? દેવોના ડગાવ્યા ડગે એવી હોય. એક પળ માટે પણ એ શ્રદ્ધાથી આપણે ચૂક થતા નથી. તો આપણને કહેવાય કે સત્શ્રદ્ધા છે. અને એવી શ્રદ્ધા હોય એને આત્માનો અનુભવ થાય જ, થવો જ જોઈએ. નિયમથી, સિદ્ધાંતથી અને ભગવાને કહ્યું છે તે પ્રમાણે આજ્ઞામાં રહીએ તો થવો જ જોઈએ. એટલે જ સરસ સુગમને સર્વત્ર તેની પ્રાપ્તિ કીધી છે. ચારે ગતિમાં ગમે તે સમયે કોઈ પણ જીવને થઈ શકે એવું આ સમ્યક દર્શન. તો એને ભજનારાને જો પ્રાપ્ત હોય, પૂરેપૂરું પ્રાપ્ત હોય, પરમાત્મા સ્વરૂપ હોય, તો એને ભજનારા એવા આપણે, તો આપણને વહેલું મોડું પ્રાપ્ત થવું જ જોઈએ.
પુરુષાર્થ પ્રેરક વચન છે, ટંકોત્કીર્ણ વચન છે, એના પ્રત્યે શ્રદ્ધા છે, પ્રેમ છે. થોડીક કચાશ છે એ આપણા પુરુષાર્થની છે, સામે એ પુરુષાર્થની કચાશમાં પ્રતીતિની કચાશ છે, પ્રતીતિની ખામી છે. જોઈએ તેવી પ્રતીતિ, સત્પુરુષને ખપે તેવી પ્રતીતિ આપણને નથી. જો હોય, ફરીથી કહેવાનું મન થાય છે, જો હોય તો આપણને સમય માત્રના વિલંબ વિના, સમય માત્રના અનવકાશે સ્વ સ્વરૂપનું ભાન થાય જ. કાં પ્રતીતિની કચાશ છે અને કાં પુરુષાર્થ છે. પ્રતીતિનું કચાશ કારણ ગણો તો એનું પરિણામ પુરુષાર્થની કચાશ છે. આપણે પરિણામ પ્રતીતિ જોઈએ છે, એટલે આપણે કચાશ છોડવાની છે, દૂર કરવાની છે. ઔષધ કેવી રીતે તાવ ઉતારે આપણે વાંચી લીધું, એ બતાવતું નથી, પણ ઔષધથી તાવ ખસી જાય છે. આ સત્પુરુષની આજ્ઞામાં રહેવાથી તાવ જતો રહે છે, નહીં લેખ્યું દૂર થાય છે, નહીં લેખ્યું ખસી જાય છે. એટલે આપણા આત્મામાં જ બધું રહેલું છે, પણ જે ઔષધ લઈએ છીએ એટલે કે આજ્ઞારૂપી ઔષધ વિચાર જ્ઞાન, સત્પુરુષની આજ્ઞા વિચાર જ્ઞાન રૂપી લઈએ છીએ ઔષધ, તો શું થાય છે કે તાવ ખસી જાય છે, ભવરોગ ખસી જાય છે, એ પોતે ખસી જાય છે, મિથ્યાત્વ ખસી જાય છે, માર્ગ આપે છે. જગ્યા તો એટલી જ છે સમજવા માટે. આપણો આત્મા, આપણું હાર્ટ, પછી આપણે કહીએ એમાં કેટલું સમાય, ઘણા કહેતા આત્માની અનંત શક્તિ છે એટલે બધું સમાય. અને છતાંય કે જગ્યાનો પ્રોબ્લેમ છે તો કે જે કઈ રોગ હતું, દર્દ હતું, વિભાવ કરેલી હતી, એ ખસી જાય છે. એટલે પોતે તો છે તે જ, પોતે ફાંકડો છે, પોતે શુદ્ધ છે, આત્માની વાત છે, આત્મરામની વાત છે, એ મજાનો છે, આનંદથી ભરપૂર છે, એમાં કાંઈ મિનમેટ નથી. પછી પેલું ખસી જાય છે. જેમ તાવ આવ્યો હતો ને તાવ ખસી ગયો, જતો રહ્યો, દૂર થઈ ગયો, એટલે પોતે તો જીવી ગયો, પોતાનું આત્માને શરીર તો જે હતું તે રહ્યું. તો આપણને મિથ્યા તો ખસી જાય એટલે આખો તાવની રોગ જતો રહે છે. એટલે ફરી જન્મ મરણ રહેતા જ નથી. દેહ લઈએ તો ઉપાધિને કોકવા રહેતા, દેહ જ નહીં. ભગવાન તો એથી અધિક કહે છે કે એવું પરિણામ લાવો કે લાવીએ કે જેથી કરીને આ ભવ જ, આ દેહ જ આપણને માન્ય ન થાય. આ ભવે પણ, આ ભવ જ કોને છે, શું કામ છે? આપણે ભલે બોલવું છે, ભાવવું છે, 1 મિનિટ 2 મિનિટ, પછી તો જે રૂટીન ને બધું છે થવાનું જ છે. અત્યારે આપણે જીવી રહ્યા છીએ, અત્યારે આપણા બધાના સુખ દુઃખ આદિ વ્યાધિ ઉપાધિ છે, પણ થોડાક સમય માટે અહીંયા આવી ગયા એટલો સમય જાણે કે બધાને મૂકીને આવે. મનથી પહોંચીએ તો જુદી વાત છે. તો એ બધું મૂકી દીધું, તાળામાં છે, પણ અકબંધ નજીક પડ્યું છે ખરું, પણ માન્ય તો ને. અત્યારે બેઠા છીએ, અત્યારે માન્ય તો ને. અત્યારે જમવાનું બને છે, તૈયાર થાય છે, થોડીક વાર છે, બધું નિશ્ચિંતતા છે, ખાતરી છે કે મળવાનું જ છે એના સમયે. એ કેટલી કુમારી છે, એવી જ ખાતરી આમાં રાખવાની છે, અને પછી આપણે વાપરી લેવાનું છે, આરોગ્ય લેવાનું છે. એવું જ આત્માની વાતમાં છે કે પછી તો ઉપાધિ છે, પછી રૂટીન છે, પછી જે કાંઈ છે તે છે. અત્યારે તો ફ્રી છીએ ને, અત્યારે તો મુક્ત છીએ ને, અત્યારે તો નિવૃત્ત છીએ ને, અત્યારે તો કાંઈ આપણી સાથે નથી ને, માત્ર આપણું મન સાથે છે. અને એમાં પણ જો સત્પુરુષ પ્રત્યે છે, વચન પ્રત્યે છે, તો આપણું મન પણ અત્યારે આપણામાં નથી, આત્મામાં છે. એટલું જ તો કરવાનું છે. હવે આત્માનો ઉપયોગ જ્યારે જરાય મનમાં નથી, વિચાર કરવાનું કામ કરતું નથી, તો રે ક્યાં? ત્યારે ને ત્યારે આત્મામાં રહે. સત્પુરુષના વચન વાંચતા, સાંભળતા, લખતા, જો તે જ સમયે વૃત્તિ સ્થિર થઈ જાય, એટલે ઉપયોગ સ્થિર થાય, તો જીવને ત્યાં ને ત્યાં કલ્યાણ થઈ જાય, ત્યાં ને ત્યાં આ પ્રતીતિ આવી જાય, આ ભાસ થઈ જાય, આ અસ્તિત્વનો ભાસ થઈ જાય. અને એના માટે પુરુષાર્થ છે. માળાના મણકા ગણતા ગણતા 1 થઈ, 3 થઈ, 2 થઈ, 36 બોલાવવાની છે, 5 બોલાવવાની છે, વિકલ્પ નહીં કરતા, ઉપયોગ એમાં નહીં લાવતા. માત્ર એક મણકા ઉપર જો સ્થિર થઈ ગયા, પછી ભલે કોઈને એમ થાય કે ભૂલી ગયા, લીંક તૂટી ગઈ કે શું થયું, પણ જો એ વખતે ધ્યાન પણ નહીં, બીજા વિચારે ચડી જાય, ભૂલી જાય નહીં, ચોખ્ખું આવી જાય ને ભૂલી જાય નહીં, એવો પ્રમાદ તો પોસાય જ નહીં. પણ આમાં જો રહી જાય, આત્મ સ્વરૂપમાં રહી જાય, પોતાના હુંપણાના હું છું ના ભાવમાં રહી જાય, તો એનું કલ્યાણ થઈ જાય છે. એટલું સત સરળ સુગમ ને સર્વત્ર તેની પ્રાપ્તિ છે. એમાં કોઈ દેશ પરદેશ નથી આવતો, આર્ય અનાર્ય ભૂમિ આવતી નથી, એમાં પંચમારો નથી આવતો, આરા આવી ગયા, આરો વારો નથી, એમ નહીં, આરાનો આરો આવી ગયો, 5મો આરો છેડો. અમારે ભવ પરિભ્રમણ નથી જોઈતું, તો એનો પણ આરો વારો આવી ગયો. આરો શું કરી શકે, કાળ શું કરી શકે? આપણા જેવા નહીં સમજતા જીવોના કારણે કડીકાળ કહેવાય છે, 5મો આરો કહેવાય છે. કાળ પોતે શું કરે છે? એવા બહુલ જીવો, એવા બહુલ ભારે કર્મો જીવો એવા પ્રગટે છે, એવા થાય છે તો ખરા જ. એટલે કાળ પણ દોષિત થાય છે કે કાળ કહેવાયું છે, કે વખણાઈ ગયો છે, નામ ચેન્જ થયો છે, ઇન્ફેમસ થયું કે અરે કડીકાળ આવો.
કાળ શું કરે? અત્યારે ગમે તેવી ઠંડી ગરમી વરસાદ આવે જરાક અસર કરી જાય તો અત્યારે કાળ શું આપણને કરી શકે? કાળનું હવામાન શું કરી શકે છે? ને ગમે તેટલું થાય તો આપણે જીવીએ છીએ, મરી જતા નથી. ઉપાય કરીએ છીએ, મરી જતા નથી. ટૂંકમાં ઉપયોગ ચંચળ થાય છે એ પણ કહું, અસ્વસ્થતા વધે છે એ પણ કહું, સ્વસ્થ રહેતો નથી. પણ અમસ્તુ સારા સંયોગમાં સ્વસ્થ નથી રહેતો. સારા હવામાનમાં સારા અનુકૂળ સંયોગોમાં સ્વસ્થતા નથી તો પ્રતિકૂળમાં તો એને સ્વસ્થતા આવે જ ક્યાં? એમ છતાં એ નરકનો જીવે સમ્ય દર્શન લઈ જાય. માછલું દરિયામાં પડેલું નદીમાં કે જ્યાં માછલા હોય ત્યાં માછલા જેવું માછલું સંકિત પામી જાય છે. તો એથી તો આપણી પાસે અધિક છે ને. વ્યાખ્યાન સારમાં પાન નંબર 750, 755 અને 759. એમાં અત્યારે આપણે 755 લઈએ. આના જ અનુસંધાનમાં છે, પુષ્ટિ કરે છે. પણ કૃપાળુની શૈલી બહુ સુંદર છે એટલે લઈએ છીએ. પાન નંબર 759, 755, બોલ નંબર 174. પરમાણુમાં રહેલા ગુણ સ્વભાવ આદિ કાયમ રહે છે અને પર્યાયથી ફરે છે. પાન નંબર 755, બોલ નંબર 174 આખું. પરમાણુમાં રહેલા ગુણ સ્વભાવ આદિ કાયમ રહે છે અને પર્યાય છે તે ફરે છે. દૃષ્ટાંત તરીકે પાણીમાં રહેલો શીત ગુણે ફરતો નથી, પણ પાણીમાં જે તરંગો ઉઠે છે તે ફરે છે. અર્થાત તે એક પછી એક ઉઠી એમાં સમાઈ જાય છે. આટલું સમજી ગયા આપણે બરોબર? કે પાણીમાં રહેલો ઠંડા પડી જવાનો, ઠંડા થઈ જવાનો જે ગુણ છે એ ફરતો નથી. ગમે ત્યાં ગમે તેટલા ટેમ્પરેચરથી પાણી ગરમ કર્યું હોય કરવામાં આવે પણ થોડીક વાર પછી તો એ ઠરી જાય. એનો ઠંડા પડી જવાનો સ્વભાવ છે. પણ પાણીમાં જે તરંગ ઉઠે છે તે ફરે છે. તે જુદા જુદા છે. એક કાંકરો પથ્થરો નાખ્યો હોય અને જે ગોળ ગોળ વલય થાય છે તરંગ છે. અથવા કંઈ ન કરો તો પણ પાણીના મોજા થાય છે દરિયાના કે ક્યાંય પણ તો એ તરંગ છે. પવન હવાની લહેરથી આવે અને જે ગોળ ગોળ વલય થાય છે કે જુદી જુદી રીતે તરંગ ઉઠે છે એ તરંગ પ્રત્યેક તરંગ જુદો છે. પ્રત્યેક તરંગનું પરિણામ જુદું છે. એ બદલાય છે. ગોળ ગોળ ચકરડા થાય ને, યાદ આવી ગયું? જોયું હોય તો, કર્યું હોય તો. તે એક પછી એક ઉઠીને ક્યાં જાય છે? સમય જાય. આવ્યા ક્યાંથી? મને તો સમજાતું. આવ્યા ક્યાંથી એ તરંગ? એમાંથી એટલામાં પાણી હતું, દ્રવ્ય છે, પડ્યું છે ત્યાં, અને એમાં હવાનું નિમિત્ત મળે છે કે કોઈનો કાંકરો પથ્થરો કે કાંઈક નિમિત્ત મળે છે એટલે એમાં તરંગ ઉત્પન્ન થાય છે. તરંગ એ પાણી નથી, એ પાણીની પર્યાય થઈ. હવે આમાં શું પર્યાય ન સમજાય? પાણીનું પરિવર્તન પામવું. પાણીનો આકાર કે રૂપ કે રંગ કે કંઈક બદલાણ તો કે આમ તો એક જ, પણ છતાંય પર્યાયનો જ્યારે કરીએ ત્યારે કેવું પડે કે હા એ ગોળ વલય થયું એટલે આકાર રૂપે પરિણમ્યું. એ પર્યાય થઈ. એ એક પછી એક ઉઠીને એમાં સમાઈ જાય છે. યાદ રાખવા જેવું છે. જવાબ તો આપ્યો છે મને, પણ સમાઈ જાય છે પાકું ને? આમાં લખ્યું છે એટલે પાકું. આ પ્રમાણે પર્યાય અવસ્થા અવસ્થાંતર થયા કરે છે. આવા સ્ટેજ બદલાયા કરે છે, પરિણમન થયા કરે છે. તેથી કરી પાણીને વિશે રહેલ જે શીતળતા અથવા પાણી પણ તે ફરી જતા નથી, પણ કાયમ રહે છે. ત્યાં સુધી તો માન્ય છીએ, રોજનો અનુભવ. કોઈ ના તો પાડે, કેટલી ખાતરીથી કયો આથી ઊંધું કે વિરુદ્ધ હું બોલું તો આપણને કાન પકડાવું છે કે આમ ન હોય, આમ જ છે. અને પર્યાયરૂપ તરંગ છે તે ફર્યા કરે છે. તેમજ તે ગુણની હાનિવૃત્તિરૂપ ફેરફાર તે પણ પર્યાય છે. એમાં ગુણની હાનિવૃત્તિ પણ થઈ કે પાણીનો અંશ કેટલો ઊંચો નીચો આવ્યો. હાનિવૃત્તિ પણ સમજવા જેવું છે. ષટગુણ હાનિવૃત્તિ, ષટગુણ સ્થાન પતિત હાનિવૃત્તિ એટલે સમયે કોઈ પણ દ્રવ્યમાં અગુરુ લઘુ ગુણને કારણે ખટ ચક્ર ઉઠે છે. ખટ ચક્ર એટલે ષટ ચક્ર એટલે આ ષટગુણ સ્થાન અને વૃત્તિ. અસંખ્યાત ગુણ ભાગ હાનિ, અસંખ્યાત ભાગ હાનિ અને અનંત ગુણ ભાગ. અનંત, અસંખ્યાત અને સંખ્યાત એમ ત્રણ લેવાના. હાનિ અને વૃત્તિ લેવાની, વચ્ચે ગુણ અને ભાગ લેવાના. એટલે એ પ્રમાણે હાનિ વૃત્તિ થયા જ કરે છે. આપણે બેઠા છીએ કે જન્મ્યા હોઈએ પછી 1 વર્ષ, 5 વર્ષ, 75, 95 સીધા થઈ જાય છે. સમયે આપણામાં પરિણમન થાય છે. એટલે તરત જ આપણા બાહ્ય દેખાવમાં પણ ફરક પડતો જાય છે. ચામડી દેખીતી રીતે જાણ જાય છે. ત્વચા ઉપર ચોખ્ખું દેખાય છે. કોમ્પ્લેક્શન બદલાય છે, વધઘટ થાય છે, ખાડા ગોબા પડે છે, થી માંડીને કરચલી પડે છે વગેરે વગેરે. અને ન દેખાય તો પણ પરિણમન તો પામે છે. તો જ આપણે ઈચ્છીએ છીએ કે ચાલો એકમાંથી આગળ ગયા, 1 વર્ષમાંથી આપણે મોટા થયા, કે જન્મ્યા ત્યાંથી મોટા થયા. સ્ટેગ્નન્ટ નથી, સ્થગિત નથી પ્રગતિ. તે સમયે મોટા થાય છે, સમયે વધઘટ થયા કરે છે, સમયે પૂતગલનું પરિણમન છે. એ કેવું છે? પર્યાય બદલાયા કરે છે. તો હવે વચન આવ્યું તેના વિચારથી પ્રતીતિ અને પ્રતીતિથી ત્યાગ અને ત્યાગથી જ્ઞાન થાય છે. અંતર્વૃત્તિ જ્ઞાનથી થાય છે, અહીંયા આનાથી જ્ઞાન થાય છે. આ કી સેન્ટન્સ છે, કી નોટ છે કે તેના વિચારથી. શેના વિચારથી? તો કે પાણીના તરંગ જેમ ઉઠે છે, બદલાય છે,
સમયે અને પછી પરિણામ પામે છે, લય પામે છે, સમાય છે. એવી જ રીતે કોઈ પણ આત્માના મન પણ સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે, બધું કરે છે, પણ ઉપયોગ મન જાય છે ક્યાં? તો કે એ સ્વભાવમાં આવે છે, એને મન સ્વરૂપ પણ જાય. આવે બહુ સમદેશમાં છાયા જાય સમાય, તેમ આવે સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. હું કંઈ જાણતો નથી અને હું કંઈ જ નથી એમ કરીને જ્ઞાનીને શરણે જાય તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. 211મો પત્ર. એમાં જ વૃત્તિનો લય કરજો. અને પછી તો એનું મહાત્મ્ય બતાવ્યું છે કે આ સમસ્ત દ્વાદશાંગીનો સાર છે, જૈન દર્શનનો સર્વોત્તમ તત્વ છે, ષટ દર્શનનો સર્વોત્તમ તત્વ છે, જ્ઞાનીના બોધનો સાર કે બોધનું બીજ કહ્યું છે. અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો આ મંત્ર છે. પાને ચડાવી દીધો 211મો અને પાછું આવું લખે તો પાડવું. એ જ વસ્તુ અહીંયા જુદી રીતે કહી દીધી. આખું વેદાંતની પરિભાષા છે. વિચાર સાગરનો સાર કેવો હોય, વેદાંત દર્શનનો સાર આ અપેક્ષાએ કેવો હોય, પ્રતીતિની લક્ષમાં લઈને કેવો હોય, સમ્યક દર્શનના અનુસંધાનમાં કેવો હોય, તો આ કે વિચારથી પ્રતીતિ, પ્રતીતિથી ત્યાગ અને ત્યાગથી જ્ઞાન. આ જીનાગમનું વચન નથી. વસ્તુ એક જ છે, પણ આ શબ્દો, આ ભાવ, આ મૂકવાની શૈલી, આ પદ્ધતિ, આ પ્યોર વેદાંત કે તેના વિચારથી પ્રતીતિ એ આગમ જ્ઞાન છે. આ વેદાંત અને જીનાગમનો કૃપાળદેવ કેવું લગોલગ લીધું છે. આપણને લાગી જાય, વેદાંતીને એટલું જ વાલું લાગે, એને લાગી જાય, ચોટ વાગી જાય. અને વિતરાગના અનુયાયીને પણ એટલું જ વાલું લાગે કે મારા વિતરાગી વર્ગના વચન છે. પેલાને એમ થાય કે મારો વેદાંતી છે આ પુરુષ અને મને કીધું છે. હવે સમજ વિચારથી ત્યાગ. તો કે આવું આપણે જે વિચારણા કરીએ છીએ, વિચાર કરી રહ્યા છીએ, એના વિચારથી પ્રતીતિ આવે છે કે સાચી વાત છે, વસ્તુ તો આમ લાગે છે, વાત તો સાચી લાગે છે. પ્રતીતિ આવે છે એટલે ત્યાગ આવે છે. એટલે શું? તો કે છોડી દેવા જેવું છોડી દે છે. સીધો સાદો અર્થ આ છે કે આ કરવા જેવું છે. એક નહીં ઉપાધિનો વિવેક આવે છે એટલે આ ગ્રહણ કરવા જેવું છે, આ ગ્રહણ કરવા જેવું નથી. આ ભક્ષ્ય છે, આ અભક્ષ્ય છે, આ સેવવા જેવું છે, આ સેવવા જેવું નથી. આ કરવા જેવું છે, આ નથી કરવા જેવું. એવો વિવેક કહેવાય. અહીંયા ત્યાગ કીધું છે. પ્રતીતિથી ત્યાગ કીધું છે. પેલો તો વિવેક કહેવાય, સારું વસ્તુ સાચું ખોટું. અહીંયા ત્યાગ છે. તો ત્યાગની વ્યાખ્યા કૃપાળદેવે મૂકી કે આત્મ પરિણામનો અન્ય પદાર્થથી તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો, તેને શ્રી જૈન ત્યાગ કહે છે. હવે જ્યારે જીવે આવું બધું વાંચ્યું, વિચાર્યું, સાંભળ્યું છે, સમજ્યું છે, ત્યારે એ વિચાર કરતો નથી. હું આત્મા અને બીજું બધું પર એમ માને છે. પછી વિચાર શું કર્યો સમજવા માટે છે, એનાલિસિસ છે. તો કે આત્મ પરિણામનો અન્ય પદાર્થથી તાદાત્મ્ય અધ્યાસ. જે કોઈ બીજો પદાર્થ, વસ્તુ, વ્યક્તિ જુએ છે એની સાથે એ તાદાત્મ્યવત અધ્યાસ નથી કરતો, એને પોતાનું નથી ગણતો. વાત બધા સાથે કરે પણ અત્યારે બધાને પોતાના ગણ્યા છે. એના મય છું, હું આપની સાથે વાત કરું છું, આપ મારી સાથે વાત કરો છો, પણ એકબીજાના મય નથી થઈ ગયા. આપણે તદ્દીન થઈએ છીએ તો પણ આ સત્પુરુષના વચનમાં કદાચ તદ્દીન થઈએ છીએ, પણ એકબીજાના મય થઈ ગયા નથી. એકબીજાના મય કોઈ થઈ શકે પણ નહીં. તો કે તાદાત્મ્યવત કોઈ પણ વસ્તુ જોઈ અને એના જેવો ભાવ થઈ જાય, એની સાથે સદાકાર થઈ જાય, તદ્રુપ થઈ જાય, ભાવથી લયલીન થઈ જાય. આપણે સમજી શકીએ છીએ બે મારો નથી જ, પણ કાંઈ પણ વાગે, તૂટે, પડે હમણાં તો ત્યારે જે દેહ સાથેનો અધ્યાસ છે આવ્યા વિના રહેતો નથી. ભલે પર ગણીને મૂકી દઈએ, પણ એ જો એવું કરી શકાય તો તાદાત્મ્યવત નથી, નહીંતર તાદાત્મ્યવત છે. ને મોટે ભાગે આપણે જેના વિચાર કરીએ તેના મય થઈને કરતા હોઈએ છીએ. એમાં ખબર નહીં એની સાથે આઈડેન્ટિટી સદાઈ જાય છે અને એ ભૂલ થાય છે. જ્યારે જ્યારે જે જીવ આત્મ પરિણામની સાથે અન્ય પદાર્થનો તાદાત્મ્ય અભ્યાસ નથી રાખતો, એટલે કે નિવર્તે છે, કાં તો રાખતો નથી, કાં છે એનાથી વૃત્તિ હટાવી લે છે, થાકીને પાછો આવે છે, રિટાયર થઈ જાય છે, તો ત્યાં શું કર્યું? તો કૃપાળદેવે ત્યાગ કીધો. ત્યાં વિચારથી પ્રતીતિ કીધી, પ્રતીતિથી ત્યાગ. આપણે એટલી પ્રતીતિમાં આવી ગયા કે આત્મા અને દેહ જુદો છે અને ભગવાને કહ્યું છે એટલે માન્ય છે. કૃપાળુ ઉપર શ્રદ્ધા છે અને એના કહેવાથી માનું છું. નિજ સ્વચ્છંદ બુદ્ધિ મતિ કલ્પનાથી વાંચી લીધું, સાંભળી લીધું, દેહ આત્મા જુદા એમ નહીં, ભગવાને કીધું ને માનું છું, એને અનુભવ્યું ને કહ્યું. અને એમાં એ પ્રભુ શ્રીજીને સાક્ષી કે એમણે વીમો ઉતાર્યો છે, વીમો લીધો છે કે આ સત્પુરુષ ને આ સત્પુરુષ, આ કૃપાળદેવ કૃપાળદેવ. એટલે આપણે ઘણી વાર કહીએ છીએ કે સંતના કહેવાથી મને પરમ કૃપાળદેવની આજ્ઞા માન્ય છે, નિજ મતિ કલ્પનાથી નહીં. એટલું માની લીધું. પછી પ્રતીતિ થઈ અને પ્રતીતિ આવી એટલે ત્યાં તરત જ દેહ અને આત્માના પરિણામનો ફેર પડી ગયો. ત્યાં ત્યાગ થઈ ગયો. કોનો ત્યાગ થઈ ગયો? આત્મા તો છે ત્યાં છે, પોતાના પરિણામ પોતાનામાં જ છે. બીજા સાથેના જે પરિણામ કરતા હતા, બીજા પ્રત્યે જે પરિણામ થતા હતા, એનો એને ત્યાગ કરી દીધો. એટલે કે એમાં અભ્યાસ નહીં કર્યો.
એના મય નહીં થયા, એ છોડી દીધી. પર તે પણ આપણે ઘણી વસ્તુ જોઈએ છે, અત્યારે જ ઘણી વસ્તુ પડી છે, એના મય થઈ જતા નથી. બીજું કે ગ્રહણ કરવું હોય તો કરીએ છીએ, હાથમાં પકડવું હોય, જરૂર હોય તો લઈએ છીએ, નહીં તો લેતા નથી. તો એ વખતે એના મય પણ નથી અને એનો ત્યાગ છે, ગ્રહણ નથી. આપણે એને પકડ્યું નહીં, પાસ લેવું હોય તો લઈએ. શોપિંગમાં જાઓ તો કેટલું જોવા મળે, રોડ પર જાઓ તો ઘણું હોય, લેવું હોય તે લઈએ છીએ. વ્યવહાર આપણો આ રીતે જ છે. પ્રતિથી વિચાર ત્યાગ જ્ઞાનથી જ આપણો વ્યવહાર ચાલે છે, આત્માની વાતમાં નથી. દેહના લૌકિક વ્યવહાર તો આમ જ થયા છે. ક્ષણે ક્ષણે આ બધું તો ચાલે જ છે. ઉત્પાદ વહ્ય દ્રવ્ય, ખાંડ, ગોળ વગેરે, પાણી, ઠંડુ, ગરમ, બધું આ બધું જ છે. એમાંથી બોધ લઈ લેવાનો છે કે આ બધા જીવો જળ વસ્તુ આપણા જેવા જીવોને બોધ જ આપે છે. આ ભગવાનના વચન વડે કે જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. તો આવા વિચારથી પ્રતીતિ થાય, પ્રતીતિથી ત્યાગ થાય અને ત્યાગથી જ્ઞાન થાય. અને ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન અટકે. ત્યાગ વિરાગમાં તો ભૂલે બીજું. એટલે અહીંયા આપણે વેદાંતની પરિભાષાથી સમજ્યા કે વિચારથી જ્ઞાન કેવી રીતે થાય. પાછા હતાશને આવીએ. એવી પ્રતીતિ થાય છે, એ જ રીતે અંતર્વૃત્તિ થયાની એની મેળે જ પ્રતીતિ થાય છે. આપણે આવા વિચાર કર્યા સ્વ અને પરના, કે આપણે જ કર્યા, ક્યાંય દેખાયા કોઈને વિચાર દેખાય? વિચાર વિચારને ઓળખતું નથી. મારા વિચાર ને આપના વિચાર દેખાતા નથી, પણ પ્રતીતિ છે કે મેં આવા વિચાર કર્યા, આપે આવા વિચાર કર્યા, આવા ભાવ કર્યા. આ પ્રતીતિ એ પરિણામ પ્રતીતિ છે. એટલે ત્યાં જ આત્મા પરિણામ પામી ગયો. આપણે કોઈને કહીએ આ પામેલો પુરુષ છે, આ પામેલો જીવ છે, આ પરિણત આત્મા છે, એ જ પરિણામ પ્રતીતિ. પરિણામ કહેતા રિઝલ્ટ, ફળ કયું? તો કે જે આત્માએ ફળ લાવવાનું હતું તે, કે મોક્ષનું ફળ જોઈએ છે, એ આખું ફળ બનશે ત્યારે થશે. એના બીજ રૂપે જે છે અથવા નાનું છે એ શું? તો કે સમ્યક દર્શન. પરિણામ પાકેલું, પરિપક્વ, પાકટ, પાકી ગયું ફળ, એ પરિણામ પ્રતીતિ છે. એનું નામ પરિણામ. પરિણામ પામ્યો એટલે શું? તો કે આત્મા છે અને પોતાના આત્માના પરિણામમાં રહ્યો, આત્માનું અસ્તિત્વ છે એમાં રહ્યો, ટક્યો, પોતાની સ્થિરતા પોતે અનુભવી, પોતાના ચારિત્ર ગુણમાં રહી ગયો, પોતાને જ્ઞાન દર્શન પ્રાપ્ત થઈ ગયું. તે સમય પૂરતો એને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેયની અભેદ એકતા છે એનો અનુભવ છે. એ પ્રતીતિ ત્યારે કહેવાય છે, અનુભવ ત્યારે કહેવાય છે. એ ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીવન આવ્યો, ત્યારે એને બધું આવી ગયું. આત્માના અનુભવ વખતે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણે આવી ગયા. એને મોક્ષ સમાન કીધો, મુક્તાત્મા કીધો, સિદ્ધ સમાન કીધો. એ વખતે એને સિદ્ધનું સુખ વર્તે છે. એને કાયા હોવા છતાં કાયાનો ભાવ નથી, દેહ હોવા છતાં એ અશરીરી ભાવ છે. એને દેહાતીત દશા છે. એક સમય પૂરતી તો એક સમય, એક મિનિટ તો એક મિનિટ, વધુ હોય તો વધુ. એટલા માટે આટલો ગુણગ્રામ કર્યો છે. એટલે કૃપાળુને થાય છે કે એની મેળે આ રીતે પ્રતીતિ થાય છે. પોતાને થાય છે, બીજાને થતી નથી. પોતાનામાં થાય છે, પોતાના માટે થાય છે. ષટકારક અહીંયા લાગુ પડે છે. પરમ સત્ય તો એ ષટકારક છે કે આત્મા, આત્માને, આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી આત્માનું કલ્યાણ કરે છે. એ ષટકારક એટલે 6 વિભક્તિ એ લાગુ પડે છે. અને પરમ સત્ય તો તે જ છે. અને તે પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ એમ કૃપાળુ લખે. અને એ જ્ઞાન આપણને પણ હજો કરાવવું છે માટે લખે છે કે આ પ્રતીતિ એ પરિણામ પ્રતીતિ છે. આ મોરબીમાં છેલ્લા વર્ષે, છેલ્લા 6-8 મહિના પહેલા, એટલે આજથી 108 વર્ષ પહેલા અને એમના નિર્વાણ પહેલાના અંતિમ વર્ષના અંતિમ વખતનું લગભગ આ બધી દેશના છે. અને એ પણ સદભાગ્ય કે નોંધાયેલા કંઈક સાર રહ્યો છે. એ વખતે કેવા સત્સંગની લહેરીઓ છૂટતી હશે, તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ ઉઠતી હશે. પરમ સત્સંગ એ વખતે વેદાતો હશે. પરમાત્મા પુરુષ જ્યારે પ્રકાશતા હશે મોરબીમાં, ત્યારની આ વ્યાખ્યાન સાધવાનું. ત્રીજો બોલ છે વેદનીય કર્મ. એટલું કરીને મૂકી દીધું છે. પછી એક લખ્યું છે એટલે ફૂટનોટમાં વાંચીએ છીએ કે શ્રોતાની નોંધ છે કે વેદનીય કર્મની ઉદયમાન પ્રકૃતિમાં આત્મા હર્ષ ભરે છે, તો કેવા ભાવમાં આત્મા ભાવિત રહેવાથી કેમ થાય છે એ વિશે સ્વ આત્માશ્રય વિચારવા શ્રીમદે કહ્યું. જેમ તેમ નથી, આ નોંધનારાને ધન્યવાદ ને નમસ્કાર છે. જે શ્રોતાઓ અહીંયા વેદનીય કર્મની ઉદયમાન પ્રકૃતિ, વેદનીય કર્મ બે રીતે લઈએ. એક વેદનીય કર્મ એ રીતે કે જે કંઈ કૃપાળુને અશાતા વેદનીય કર્મનો ઉદય વગેરે છે તે, અથવા બીજું કાંઈ પણ
વેદી રહ્યા છે, કાંઈ પણ એટલે બીજા 7 કર્મોની વાત નથી કરતી, પણ અશાતા વેદનીયના ઉદયને જે કંઈ લાભ પડતું હોય તે બધું છે એ વેદનીય કર્મ, શાતા વેદનીય અને અશાતા વેદનીય. બીજી રીતે કૃપાળુદેવ જેવા આવું લખે વેદનીય કર્મ અને શ્રોતાવી રીતે નોંધે ત્યારે વેદનીય કહેતા જે આગળ આવી ગયું વચન છે કે લોક પ્રસિદ્ધ વેદવું જુદું છે અને જ્ઞાની વેદે છે જુદું છે. 8 કર્મ વેદનીય છે, બધા કર્મ વેદનીય છે. એ જ્ઞાનાવરણ વેદે છે, દર્શનાવરણ વેદે છે, બધું જ આપણે વેદ્ય જ કહેવાય, અનુભવ્યું કહેવાય, જાણ્યું કહેવાય. એટલે તે અપેક્ષાએ પણ લેવાય કે કૃપાળુદેવને શારીરિક અશાતાનું તો કોઈ લક્ષ્ય થતો જ નહીં. આપણને થતું હતું કેમ થશે કેમ નહીં હોય, એમને એવું નહોતું. તો એ તો બહુ નાની વાત થઈ ગઈ. તો અહીંયા વેદનીય કર્મ કરીને મૂકી દીધું એટલે શું? તો કે અશાતા વેદનીય સિવાયના જે બધા કર્મો વેદી રહ્યા છે એમાં પોતાની દશા કેવી છે એ બતાવવું છે કે વેદનીય કર્મનો ઉદય ચાલે છે. જો અશાતા વેદનીય શરીરને એક બાજુ આપણે મૂકી દીધું, એને તડકે મૂકી દીધું છે, છાયાની વાત છે. એ તો એમને ઉલ્લાસ જ કર્યો છે દેહ ભાવનો, એટલે અને એમના તો કોઈ દિવસ એમણે ગુણગ્રામ ગાયા નથી કે અત્યારે આમ છે કે તેમ છે, એટલે એ જવા દઈએ. પણ બીજા બધા કર્મો વેદે છે એમાં એની ઉદયમાં પ્રકૃતિમાં, એટલે બધી પ્રકૃતિ ઉદયમાં તો આવી છે. એ વખતે આત્મા હર્ષ કરે છે, તો કેવા ભાવમાં આત્મા ભાવિત રહેવાથી કેમ વેદાય છે તે વિશે શ્રીમદે સ્વ આત્માશ્રય સ્વાત્માશ્રય વિચારવા કહ્યું કે પોતે દરેક જીવે પોતાના આત્માને આશ્રયને વિચારવાનું છે. એની સાથે સાથે કૃપાળુદેવને એ વખતે શું વેદન હતું, શું ભાવ હતા, તો કે એ પણ વિચારવા જેવા છે કે પોતાની દશાની વાત કરે છે કે બીજાની વાત કરે છે. તો સાંભળીને વાંચીને આપણે આપણો લક્ષ્ય કરવાનો છે કે આપણા ભાવ કેવા રહીએ. તો આપણે તો અશાતા વેદનીયથી શીખ્યા છીએ કે અશાતા વેદનીય આવે તો પણ આપણે આપણા ભાવ સારા રાખવા, સ્વસ્થતાના રાખવા, એમાં કંઈ આત્મ ધ્યાન કરવું નહીં. એ તો બરાબર છે કે એમાં આપણે સમાધિ ભાવ, સ્વસ્થ પરિણામ રાખવા, સમતા ભાવ રાખવો, આત્મ ધ્યાન ન કરવું કે આ કોઈ ન કરવું, આ રોગ આવ્યો, દુઃખ આવ્યું, દર્દ આવ્યું, ત્યાં સુધી બરોબર છે. પણ બીજું શું? તો કે બીજામાં કૃપાળુદેવને જ્યારે વ્યવસાયનું વેદન હતું, પૂરેપૂરા ઝવેરી બજારમાં બેસવાનું હતું, બેસતા હતા, ત્યારની વાત છે. એમાંથી કંઈક લઈએ. આમ તો પાર ના આવે એટલું બધું છે, છતાં કંઈક પ્રયત્ન કરીએ. આ પુસ્તકમાં 329મો પત્ર નથી, કંઈ વાંધો નહીં. 329મા પત્રમાં એમણે કંઈક એવા આશયનું લખ્યું છે કે અવિકલ્પ સમાધિનું ધ્યાન તો ક્ષણવાર પણ મળતું નથી. પત્રાંક 329. અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મળતું નથી. તથાપિ અનેક વર્ષો થયા વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે, આપણને કહે છે. તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તો તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત સમાધિ જ છે. ઉદય ભલે ને ઉપાધિ ન હોય, આ વેદનીય પ્રકૃતિમાં આ વ્યવસાયની પ્રકૃતિ આપણે લીધી અત્યારે કે જેમાં બેઠેલા હતા, તો એ વખતે ઉપાધિ છે, ઉદય છે, પણ એમણે શું માન્યું છે? સમાધિ જ માની છે, સમાધિ જ રાખી છે. માટે લખી શક્યા કે સમાધિ માનવી યોગ્ય છે, પોતે એવા પરિણામ રાખ્યા છે અને કહ્યું છે, છાપ લઈ લીધી, સમાધિ રાખવી જોઈએ કે હું રાખું છું. કેમ લખે છે કે ઉપાધિ પણ અબાધ જ છે, અર્થાત સમાધિ જ છે. જવાબ આપ્યો છે કે અમને તો સમાધિ જ છે, અમારા આત્મ પરિણામને કાંઈ ફેર પડતો નથી. લોકો માટે દાયકો દસકો ગમે એવો ખરાબ હોય કે રિસેશન હોય કે મંદી હોય, મારે તો લાભ લાભ, બખા જ બખા છે, મને કાંઈ વાંધો નથી. કૃપાળુદેવના પરિણામ તો સ્થિર જ છે. એમની આત્મલક્ષ્મીમાં કોઈ ચંચળતા નથી, એમાં કાંઈ ઓછું થઈ જતું નથી. ખજાનામાં વધારો થાય છે, ખોટ નથી આવતી, ઘટતું નથી, જરાય નથી. કેમ કે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ પ્રવર્તતો હોય એવી દશા વર્તી હતી અને એમ લખે છે કે એવી દશા વર્તે છે, પણ પડી શકે તેવાનો પ્રસંગ નથી. આમાં તો બીજું ઘણું છે કે આપણે લેતા નથી. ત્યાર પછીનું બીજું લઈએ છીએ. પત્રાંક 509. પોતે કેવી રીતે સમાધિ રાખી છે, પોતે વેદનીય કર્મ કેવી રીતે વેદ્યું છે, કેવા ભાવ રાખ્યા છે, આત્માએ કેવા ભાવમાં ભાવિત રહેવાથી તેમ થાય છે, એ વિશે વિચારવા કહ્યું છે. એટલે આપણે વિચારીએ છીએ કે સ્વ આત્માશ્રય વિચારવું. દરેક એ તો એમ જ છે, કૃપાળુદેવની દશા પરથી આપણે આપણા આત્મા ઉપર ઉતારવાનું છે કે આપણે કેવું કરી શકીએ, અથવા આટલું થઈ શકે કે કેમ, અથવા કરવા યોગ્ય છે અને કર્તવ્ય છે. પત્રાંક 509માં છેલ્લી લીટી, પાન નંબર 409 અને પત્રાંક 509. સૂર્યથી તપેલા એવા પથ્થર તે સૂર્યના અસ્ત થયા પછી પણ અમુક વખત સુધી તપ્યા રહે છે. સાચી વાત? ક્યાંય સુધી અસર રહે ને, 2-5 કલાક સુધી લાગે આપણને. સૂર્યથી તપેલો પથ્થર થોડા વખત સુધી હજી તપેલો જ રહે છે, પછી સ્વરૂપને ભજે છે. તે પૂર્વના અજ્ઞાત
સંસ્કારથી ઉપાર્જિત કરેલા એવા વેદનાની તાપ તેનો આ જીવને સંબંધ છે. બધાને લાગુ પડે છે, આપણને બધાને. એ પૂર્વે જે કંઈ અજ્ઞાન સંસ્કારથી કે જે કંઈ કર્મ ઉપાર્જન કર્યા એનું વેદન એટલે બે રીતે શાતા લાગે એ રીતે પણ અનુભવ થાય વેદવાનો એ પીડાકારક, અને વેદન એટલે જાણવું અનુભવ એ પણ ખરું. એ સંબંધ છે. જ્ઞાન યોગનો કોઈ હેતુ થયો તો પછી અજ્ઞાન નાશ પામે છે અને તેથી ઉત્પન્ન થનારું એવું ભાવિ કર્મ નાશ પામે છે. પણ તે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું એવું વેદનીય કર્મ તે અજ્ઞાનના સૂર્યની પેટે અસ્ત થયા પછી પથ્થરરૂપ એવા આ જીવને સંબંધમાં છે, જે આયુષ્ય કર્મના નાશથી નાશ પામે છે. જલ્દી બોલી ગઈ, હું તો વાંચી ગઈ એટલે બધું હવામાં પ્રસરી ગયું, આપના સુધી આવી ગયું. મારે બાકી રહ્યું વાંચવાનું, મારે મનમાં વાંચવું પડે. અજ્ઞાનથી કર્મ બાંધ્યું તો ખરું, પણ પછી તો કે જ્યારે જ્યારે એ વેદનીય કર્મ આવ્યું અજ્ઞાનના સૂર્યની પેટે અસ્ત થયા પછી અજ્ઞાનથી બાંધી દીધું, પછી પથ્થર રૂપે જે જીવ રહેલો છે એને જ્યાં સુધી અસ્ત થઈ ગયું તો પણ હજી સંબંધ છે ત્યાં સુધી એ વેદનીય કર્મ લાગે છે, રહે છે. પછી થોડાક વખત પછી એ નાશ પામે છે. થોડાક વખત પછી એટલે વેદતા વેદતા આપણું આયુષ્ય પૂરું થઈ જાય અને હજી જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી, તો તે વખતે બાકી રહી ગયું, કરવાનું કંઈક બાકી રહી ગયું એમ, તો એ વખતે એ પથ્થર હજી તપેલો જ રહ્યો એમ કહે છે. આયુષ્ય તો પૂરું થઈ ગયું, ઇન જનરલ છે, બધાની વાત છે. પછી ભેદ એટલો છે કે જ્ઞાની પુરુષને કાયાને વિશે આત્મબુદ્ધિ થતી નથી અને આત્માને વિશે કાયા બુદ્ધિ થતી નથી. બે સ્પષ્ટ ભિન્ન તેના જ્ઞાનમાં વર્તે છે. માત્ર પૂર્વ સંબંધ જેમ પથ્થરને સૂર્યના તાપનો પ્રસંગ છે તેની પેટે હોવાથી વેદનીય કર્મ આયુષ્ય પૂર્ણતા સુધી અવિષમ ભાવે વેદનીય થાય છે. જો આટલે સુધી લઈએ કે જ્ઞાની પુરુષ ને અજ્ઞાની પુરુષની વેદનામાં ફેર પડે છે. જ્ઞાની પુરુષ શું કરે છે? દેહને વિશે આત્મબુદ્ધિ નથી, આત્માને વિશે દેહ બુદ્ધિ નથી, બંને જુદા માન્યા છે. માત્ર પૂર્વ સંબંધ છે એટલે આ પથ્થર તપ્યો, પથ્થર છે અને સૂર્યના તાપથી તપ્યો છે, એવી રીતે વેદનીય કર્મ આવ્યું અને આયુષ્ય પૂર્ણ થતા સુધી હજી વેદવું થાય છે, ભોગવી લેવું પડે છે. પડ્યો પડ્યો પથ્થર શું કરે? તપી જ ગયો સૂર્ય મહારાજને તપાવી દીધો, કરે શું? એટલે વેદે છે, શાંતિથી વેદે છે. પછી પડ્યો આપણે પડ્યો તો રોજ બોલતા હોઈએ છીએ, પડ્યો એની મેળે પછી નાશ પામે છે, નવો બાંધતો નથી. અવિષમ ભાવે વેદવું થાય છે, સમભાવે વેદવું થાય છે. નવા કર્મ બાંધતા નથી. આપણી ભૂલ આટલી છે કે આટલું ધ્યાન કરીએ છીએ અને નવા કર્મ બાંધીએ છીએ, થોડાક તો થોડાક. પણ તે વેદતા વેદતા જીવને સ્વરૂપ જ્ઞાનનો ભંગ થતો નથી. એ વેદી રહ્યું છે ત્યારે કંઈ આત્માનું, જ્ઞાનીના આત્માનું સ્વરૂપ જ્ઞાન ક્યાંય ગયું નથી. અને જો થાય છે તો જીવને તેવું સ્વરૂપ જ્ઞાન સંભવતું નથી. અને જો એમ કહ્યું કે ના જ્ઞાનીને પણ થાય છે તો કહે છે કે તો એમને સ્વરૂપ જ્ઞાન હતું ને, એમ કહેવા બરોબર છે. આત્મજ્ઞાન હોવાથી પૂર્વ ઉપાર્જિત વેદનીય કર્મ નાશ જ પામે એવો નિયમ નથી. આપણે કહીએ ને આવા જ્ઞાનીને એને વળી વેદનીય કર્મ હોય, આ હવે તો કાંઈ કોઈનું બગાડ્યું નથી ને આટલો બધો રોગ હોય, આટલી બધી દર્દ હોય, આવી વેદના આવે, એવા ધાર્મિક. આ તો ધર્મ જ પોતે જ ધર્મ પુરુષ વૃષભદેવ. વૃષભનો અર્થ જ ધર્મને પ્રકાશે છે. આ પુરુષ વૃષભદેવ કહેવાય, ધર્મને પ્રકાશ્યો છે. મહાવીર કહેવાય, મહાન વીરતા પ્રગટાવી છે. કૃપાળુદેવ કહેવાય, નિષ્ઠારણ કરુણા વરસાવી છે. તો એવો કૃપાળુદેવ. અને એની વાત કરીએ છીએ કે એને કાંઈ આત્મજ્ઞાન થઈ ગયું એટલે કંઈ આ પૂર્વ ઉપાર્જિત જતું રહેતું નથી. વેદનીય કર્મ નાશ જ પામે એવો નિયમ નથી. તે તેની સ્થિતિએ નાશ પામે છે. જે પ્રકારે સ્થિતિ કરી છે, ભાવ કર્યા છે તે પ્રમાણે છે. વળી તે કર્મ જ્ઞાનને આવરણ કરનારું નથી, અવ્યાભાસપણાને આવરણરૂપ છે. એ કાર્ય જ્ઞાનને આવરણ કરનારું નથી, વેદનીય કર્મ છે. આ જે કાંઈ થયું, વેદના વેદવી પડે છે તો વેદનીય કર્મનો ઉદય છે એટલે ભોગવે છે. અને તેથી જ્ઞાનને બાદ આવતો નથી, કેમ કે જ્ઞાની છે. એમના જ્ઞાનને કઈ બાધાહાનિ પહોંચાડતું નથી. જ્ઞાનાવરણ થવામાં કઈ વાર નથી લાગતી, દર્શનાવરણ થવામાં વાર નથી લાગતી. દર્શન મનોક્ષય ઉડાવી દીધો, ચારિત્ર મનોક્ષય કરી નાખે, જ્ઞાનાવરણ ગયું, કેવલ જ્ઞાન થાય. પછી તો વેદનીય કર્મ છે, એ તો અઘાતી કર્મ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, એ ચાર કર્મ ઘાતી. તો વેદનીય નામ આયુષ્ય ગોત્ર તો અઘાતી છે. એટલે ઘણું બધું કૃપાળુએ કહી દીધું કે અમારા કઈ જ્ઞાનને આવરણ નથી કરતું, અમારા કઈ દર્શનમો ચારિત્રમોને આવરણ કરતું નથી. એનો તો ભૂકો બોલાવી દઈએ એમ છે. એટલે સંપૂર્ણ અવ્યાભાસપણું પ્રગટતું નથી. એટલે હજી વેદના વેદવી પડે છે. અને સંપૂર્ણ જ્ઞાન સાથે તેને વિરોધ નથી. અનંત જ્ઞાન તો પ્રગટી શકે છે. સંપૂર્ણ જ્ઞાનીને આત્મા અવ્યાભાસ છે એવો નિજરૂપ અનુભવ વર્તે છે. તથાપિ એને પણ વેદન તો છે. આ વેદનીય કર્મની વાત ચાલે છે કે મારો આત્મા અને એને કોઈ કાંઈ બગાડી શકે નહીં. અને કેવલ જ્ઞાન થાય તો પણ ફરક શું છે?
તો કે એનું અવ્યાભાસ ઘણું વેદનીય કર્મથી અમુક ભાવે રોકાયેલ છે, એટલે ત્યાં થોડુંક અવરાયેલું છે, રોકાયેલું છે. જો કે તે કર્મમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ નહીં હોવાથી જીવનો અવ્યાભાસ ગુણને પણ માત્ર સંબંધ આવરણ છે, સાક્ષાત આવરણ નથી. આ સમજવું હતું આપણે કે ભલે ઉપાધિ આવી, ભલે વેદની આવે, તો એમ રાખવા જેવું છે કે આ રીતે જવાનું તો રોજ કયો છો કે બેઠું રહેવાનું છે, તાવ આવ્યો છે તો તબિયત ખરાબ છે, બેઠી રહેવાની છે, આવે છે તે જવા માટે. પગમાં સોજા આવી જાય, વજન વધી જાય, બીજું કઈ થઈ જાય, જે વેદના આવી છે તે જવા માટે જ આવી છે. એનું વેદનીય કર્મનું આયુષ્ય ક્ષણે ક્ષણે ઘટતું જ જાય છે. આવી ગયું પછી ક્ષણે ક્ષણે જવાનું છે, પણ વચ્ચે નવું મુકતી જાય છે. મચ્છર લોહી લઈ જાય, જીવડું લોહી પી જાય, એનો આપણને એટલો વાંધો નથી. એ એમાં મૂકતું જાય છે કઈ, અને એનું પરિણામ ભોગવવું પડે છે, એનો વાંધો છે. એ કઈક મૂકે છે એટલે ખંજવાળાવે છે, લાડ જાય એટલે ખંજવાળાવે, ચડાવે, એનો વાંધો પડે. એ આપણને ઉપયોગ ગમાવી નાખે, અને ન ગમાવે તો સમાધિ છે કે બેઠા છીએ, એ જ બેઠા છીએ. એ જ વાત અહીંયા છે કે એ આવરણ છે, સંબંધ આવરણ છે. સંબંધ કહેતા જ એનો વિયોગ છે, સંયોગ સંબંધ છે, સાક્ષાત આવરણ નથી. વેદનીય કર્મ લાગ્યું તો લાગ્યું, પેલા લાગ્યું કે આજે લાગ્યું, વેદીએ છીએ, ભોગવીએ છીએ, પણ એ સંબંધ આવરણ છે. આત્માને દેહ જુદા છે તો આત્માને કર્મ શું ભેગા છે? એ જુદા જ છે. બંને સાથે રાખીને બેઠા છીએ આપણે. એટલે આત્માનો અને કર્મનો સંબંધ પણ ક્ષીર નીરની પેટે છે, દૂધમાં રહેલા પાણી જેવો છે. દૂધને દૂધ જ જોઈએ છીએ, એમ નથી જ વિચારતા કે દૂધમાં પાણીના અંશ રહેલા છે, ભળેલા છે. પેલા તો મનાતું નહોતું કે દૂધમાં પાણી કેવી રીતે નાખીએ તો, પણ દૂધમાં પાણી રહેલું જ છે, ન નાખો તો પણ. એવી રીતે આત્માની સાથે કર્મો વળગેલા રહેલા જ છે પહેલેથી, અનાદિકાળથી. તો વેદનીય બાંધ્યા ઉદયમાં આવ્યા તો કૃપાળુજી કહે છે હો જાય, ભલે આવ્યા, જેટલા આવા હોય એટલા આવે, એ જવાના છે. એ સંયોગ સંબંધ છે, સંયોગ આવરણ છે, સાક્ષાત આવરણ નથી. એટલે સાક્ષાત આવરણ હોય તો એક મેઘ થઈને રહ્યું. કોણ રહ્યું છે? આત્માની સાથે એના અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, એનો આનંદ, એ બધા ભાવ એની સાથે અવિનાભાવી સંબંધ છે. ચિત્તગતિમાં પણ અનંત ચતુષ્ટય છે જ, એ ક્યાંય જતા રહેતા નથી. એ ભાવ પ્રાણ છે, એટલે છે જ. આપણા દ્રવ્ય પ્રાણ આપણી સાથે છે. આયુષ્ય, શ્વાસોશ્વાસ ને ભાષા ને મન વચન કાયા, પણ સિદ્ધને પણ અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય છે. એ સ્વચતુષ્ટય, અનંત ચતુષ્ટયમાં વિરાજમાન છે. તો એને કેવું કહેવાય? સાક્ષાત કહેવાય. આવરણ એટલે એક રીતે કંઈક છવાઈ જાય છે, આડું આવે છે, અને બીજી રીતે આવરણ એટલે આ ગુણોથી, એટલે બધી બાજુથી એને ગુણથી છવાયેલા છે, અવરાયેલા નહીં. કોઈ પ્રોબ્લેમ થાય એવું નહીં, કોઈ આવરણ થાય એવું નહીં, અંતરાયરૂપ નહીં, પણ એનાથી વ્યાપ્ત છે, છવાયેલા છે. કોણ? સિદ્ધ ભગવાન, મુક્તાત્મા, કેવલજ્ઞાની અનંત ચતુષ્ટયથી મંડિત છે, વિરાજિત છે, એમાં જ શોભિત છે, એમાં જ વિરાજમાન છે. એટલે ત્યાં એને આવરણ કેવું હોય તો આ રીતે કહ્યું કે સાક્ષાત આવરણ છે. એટલે સાક્ષાત એનાથી છવાયેલા છે, અવરાયેલા છે. શેનાથી અવરાયેલા છે? વાદળા શેના? તો કે જ્ઞાન, દર્શન, સુખ, વીર્યના. બીજા નહીં, આનંદના વાદળા, રાગદ્વેષના નહીં. એટલે શું કહ્યું કે આ રીતે જવાનું છે. વ્યવહારમાં શીખડાવો છો, બોલ્યા છો, સાંભળ્યું છે ઘણી વાર, એની જ વાત કરીએ છીએ. તો તે કૃપાળુદેવ કહે છે કે સ્વ આત્માશ્રય વિચારવા કહેલું કે વેદનીય કર્મ વેદાય છે, પણ વેદનીય કર્મમાં આત્મા હર્ષ કરે છે, આનંદ થાય છે. એ મુખ્ય વાત છે. કૃપાળુદેવને એમ થાય છે આવો એટલે આવી જાઓ, ખપાવા જ બેઠા છીએ. પીરસનારાને એમ થાય કે જેટલા માણસો એટલા આવી જાઓ, પીરસવા જ બેઠા છીએ, બધાને જમાડી દઈએ, પ્રેમથી જમાડી દઈએ. વસ્તુ એટલી જ છે, બનાવેલી એ તૈયાર છે, સમય પણ થઈ ગયો છે, પીરસીએ એટલી જ વાત, બધા પધારો, જેટલા હોય એટલા હો. અમે તો અનલિમિટેડ બનાવ્યું છે, એટલે જેટલું જમવું હોય, જેટલાને જમવું હોય, અને પીરસવા તૈયાર છે. એમ કૃપાળુદેવ કહી શકે છે. કેમ કે એમણે વેદનીય કર્મને એ રીતે જાણ્યું છે, અને એમાં આત્મા હર્ષ કરે છે, ખુશ થાય છે, આનંદ થાય છે. કે સાદી ભાષામાં કાઉન્ટ ડાઉન થાય છે. આપણને એમ થાય કે હવે 1 કલાક પછી મોક્ષ, 1 ભવ પછી મોક્ષ. તો એમ થાય કે 59 મિનિટ રહી, 58 રહી. રાત દ્વેષ સ્મશાન કોઈ વિચારે? હવે દિવાળી આવી, 2 દિવસ રહ્યા, નાતાલ આવી, 2 દિવસ રહ્યા. હવે આપણને આટલો ધંધો પ્રોફિટ મળશે, એનું ગણવાના છે પૈસા, 2 દિવસ પછી ગણવાના છે, એમ બધા વિચાર કરે. એવી રીતે ગમતી ઈચ્છિત ઘરની વ્યક્તિ કોઈ પાત્ર બહારગામથી પધારવાનું હોય તો આપણે કાઉન્ટડાઉન કરીએ છીએ કે હવે 2 દિવસમાં આવી જશે, હવે 3 કલાક રહી, હવે પ્લેનમાં બેસી ગયા, હવે 1 કલાકમાં આવી જશે. આ બધું કાઉન્ટડાઉન જેવું જ કૃપાળુને થાય છે કે મોક્ષ તરફ વાયુ વેગે ધસી રહેલા ગાંધીજી કહે છે, આપણે તો કોઈ કલ્પના નથી કરી શકતા. તો સમય સમયે મોક્ષ માર્ગ, મોક્ષ સ્વરૂપ હતા
અને મોક્ષ માર્ગ પ્રત્યે ગમન થાય છે. એટલે લાગે છે કે અમારા ભાવ તો આવા જ છે, સાક્ષાત આવરણ હોય તો આપણે જ્ઞાન દર્શન સુખ વીર્યથી આવરાયેલા છીએ. બાકી રાગદ્વેષ કે વગેરે વેદનીય કર્મના કોઈ ભાવથી કશાય ભાવથી નહીં. એવું કાંઈક કહેતા હોય એમ સમજાય છે. 509 થી વધારે સમજાયું, 329 થી સમજાય એવું ઘણી જગ્યાએ બીજે પણ હશે. બધું શોધી શક્યા ન હોય, બધું બોલી શકાતું ન હોય.